રેખાબેનનો હેન્ડ રેસ છે, કોઈ પ્રશ્ન છે? લીલાબેન અને રેખાબેન. સારું, ચલો આપણે પ્રારંભ કરીએ. હેન્ડ ડાઉન કરી દેજો લીલાબેન ને રેખાબેન. આજે હવે સત્સંગનો પ્રારંભ કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીની ખૂબ કૃપાથી 3 દિવસ શ્રી મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે આપશ્રીના ગુણગાન કર્યા. બરાબર. આમ તો લેવાતા શ્રી વલ્લભ સાખી પણ લેવી હતી, પણ સમયનો અભાવ રહ્યો છે, તો ક્યારેક ફરી એનું પણ રાખીશું, એનું પણ ગાન કરીશું. આ વખતે સમય પણ આપણે બહુ સુંદર રીતે જેટલું વિચાર્યું હતું. અત્યારે કરીકાલ જે સમય છે એની અંદર પ્રભુનું રંચક પણ ગુણગાન થાય તો બહુ સારી વસ્તુ છે. આમ તો નિરંતર બની રહેવું જોઈએ, પણ સમય બહુ કઠિન છે. તો આપણે વિના કોઈ પણ જાતના દખલ વગર કે કોઈ પણ પ્રતિબંધ વગર ભગવદ ચિંતન જ્યારે થાય, ભગવદ ગુણગાન થાય છે, એ જ પ્રભુની કૃપા છે. તો હવે શ્રી મહાપ્રભુજીની કૃપાથી પુનઃ પાછા આપણે શ્રી સુબોધનીજી તરફ વળીએ છીએ. આજથી આપણે દસમ સ્કંધની અંદર, જે 10મો સ્કંદ જે છે એની અંદર આપણે જન્મ પ્રકરણ જે છે એ તો વિરામ કરી દીધું, પણ આજે હવે આપણે ધીમે ધીમે તામસ પ્રમાણ તરફ આગળ વધી રહ્યા છીએ. જ્યારે આપણે 10મો સ્કંદ પ્રારંભ કરેલો, કદાચ કોઈ નવા હોય કે કોઈ થોડું યાદ કરાવી દો, ત્યારે આપણે ચિંતન કરેલું કે ચતુર્ભિશ્ચય ત્રિભિશ તથા ષડભિર્વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ. શ્રી મહાપ્રભુજીએ 10મા સ્કંદને 5 વિભાગોમાં વહેંચ્યા છે. બરાબર. 10મો સ્કંદ જે આખો છે એને 5 વિભાગોમાં મહાપ્રભુજીએ જે છે એ વહેંચ્યો છે. તો એમાં સૌથી પહેલા જન્મ પ્રકરણ, એના પછી બીજું તામસ પ્રકરણ, ત્રીજું રાજસ પ્રકરણ, ચોથું સાત્વિક પ્રકરણ અને 5મું જે છે ગુણ પ્રકરણ. બરાબર. આ 5 પ્રકરણની અંદર જે છે એ આખો 10મો સ્કંદ જે છે એ વહેંચાયેલો છે. એટલે મહાપ્રભુજીએ એના ભાગ કર્યા છે. સુખદેવજીએ નથી કર્યા, પણ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં આ 5. કોઈકનું માઇક અનમ્યુટ છે. ભારતીબેન માઇક મ્યુટ કરો. વારંવાર એકની એક વાત કહેવી પડે છે, બહુ શરમજનક છે. થોડું ધ્યાન રાખો. તો 5 વિભાગો કર્યા છે. એમાં જન્મ પ્રકરણ તો આપણે ચિંતન કરી ચૂક્યા છીએ. હવે આપણે તામસ પ્રકરણ લેવાનું છે. તામસ પ્રકરણની અંદર એના પણ આપણે વિભાગો જોયા. તામસ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. તો એની અંદર પણ 7 કરીને 28 અધ્યાયો જે છે તામસમાં, ને 3 પ્રક્ષિપ્ત એટલે 31. તો એ રીતે જોયા છે. હવે એમાં પણ આપણે હવે થોડું ઉપર જઈએ છે. તો હવે આપણે ચિંતન કરીશું તામસ પ્રમાણ પ્રકરણ. પ્રારંભ થશે તામસ પ્રમાણ પ્રકરણ. બરાબર. તામસ પ્રમાણ પ્રકરણના આપણે 7 અધ્યાય એ આપણે ચિંતન કર્યું હતું. યાદ કરાવી દઉં ફરી. તામસ પ્રમાણ પ્રકરણ એટલે શ્રી ઠાકોરજીની બાળ લીલા. બરાબર. આપણે ત્યારે પણ મેં કીધું હતું કે એક શબ્દમાં વર્ણન કરવું હોય તો શું કહેવાય? તામસ પ્રમાણ પ્રકરણ એટલે શ્રી ઠાકોરજીની બાળ લીલા અથવા શ્રીમદ ગોકુળની લીલા. બરાબર ને? શ્રીમદ ગોકુળની લીલા. અધ્યાય 5 થી લઈને 11, 10મા સ્કંદના અધ્યાય 5 થી લઈને અધ્યાય 11 સુધી આ જે 7 અધ્યાય છે એ તામસ પ્રમાણ પ્રકરણ છે.
આની અંદર નંદ મહોત્સવથી લઈને વૃંદાવન ગમન સુધી એટલે 5 થી લઈને 11 અધ્યાય શરૂઆત થશે નંદ મહોત્સવથી. અને પ્રમાણ પ્રકરણ વિરામ ક્યાં થશે કે પછી જે બધા વ્રજવાસીઓ પ્રભુને લઈને ગોકુળથી પછી વૃંદાવનમાં જે પધારે છે, આપણી ભાષામાં શિફ્ટ થાય છે, પ્રભુ પોતાનું ઘર શિફ્ટ કરે છે, બરાબર. ગોકુળથી પછી વૃંદાવન તરફ જે પછી વૃંદાવનમાં પ્રવેશ કરે છે, તો એ એટલું જે વર્ણન છે આ પ્રમાણ પ્રકરણમાં આવશે. તો શ્રીમદ ગોકુળમાં પ્રભુએ જે લીલાઓ કરી છે એ લીલાઓનું વર્ણન આ પ્રમાણની અંદર આવશે, તામસ પ્રમાણ. હવે પ્રમાણ કહું એટલે તામસ પ્રમાણ સમજવાનું. હવે તો આ જે 7 અધ્યાયો જે છે એ તામસ પ્રમાણ છે. તો એ તો પ્રારંભ કરીશું આપણે. એની પહેલા જ્યારે આપણે સૌથી જે શરૂઆતના એકદમ વૈષ્ણવો 25-30 જ્યારે સ્ટાર્ટ કરેલું, જ્યારે આપણે રેકોર્ડિંગ પણ નહોતું કર્યું શરૂઆતનું એક અઠવાડિયું, એમાં એક વસ્તુ જોઈ હતી કે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીના કેટલા પ્રકારે અર્થ કર્યા છે. બહુ જ શરૂઆતના જે વૈષ્ણવો હશે, શરૂઆતથી જે જોડાયેલા છે, કમલેશભાઈ ને બધા, બહુ મને એ વખતના હવે યાદ નથી કે પહેલા દિવસથી કોણ જોડાયેલું છે, પણ એ સમયે આપણે આ વસ્તુ લખેલી કે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીમાં કેટલા પ્રકારે અર્થ કર્યા છે, બરાબર. તો હું અત્યારે કંઈ પ્રશ્ન નથી કરી રહ્યો કારણ કે સમય નથી, બતાવી જ રહ્યો છું. તો આનું આજે રેકોર્ડિંગ પણ થઈ જાય, અને જો કોઈને ના લખ્યું હોય તો આપ લખી લો, બરાબર. આ લખવા જેવી વસ્તુ છે. તો શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીના 7 પ્રકારે અર્થ કર્યા છે. કેટલા પ્રકારે? 7 પ્રકારે. હવે પ્રકાર લખો સાથે સાથે. આમ તો જે જૂના હશે એને લખેલા જ છે, પણ એ સમયે તો 25 જેવા જ વૈષ્ણવો હતા જ્યાં સુધી મને યાદ છે. તો બીજા બધા જે છે ને એનું રેકોર્ડિંગ પણ નથી થયેલું, તો આજના માધ્યમથી એ પણ રેકોર્ડ થઈ જાય અને લખી પણ લો. તો સૌથી પહેલો અર્થ શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતજીનો કર્યો એને કહેવાય છે શાસ્ત્રાર્થ. શાસ્ત્ર પ્રમાણે અર્થ કર્યો, શાસ્ત્રાર્થ. પેલા નામ લખી લો પછી આપણે સમજીએ. શાસ્ત્રાર્થ. બીજો છે સ્કંધાર્થ. સ્કંધનો અર્થ કર્યો, સ્કંધાર્થ. ત્રીજો છે અધ્યાયાર્થ. અધ્યાયોનો અર્થ કર્યો, અધ્યાયાર્થ. શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ અને અધ્યાયાર્થ 3. હવે ચોથો છે પ્રકરણાર્થ. પ્રકરણાર્થ. 5મો છે શ્લોકાર્થ. 6ઠ્ઠો છે શબ્દાર્થ. શ્લોકાર્થ પછી શબ્દાર્થ. અને 7મો છે અક્ષરાર્થ. શું છે 7મો? અક્ષરાર્થ. ફરી બોલી જાઉં છું સાથે સાથ. શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, અધ્યાયાર્થ, પ્રકરણાર્થ, શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ. તો આ 7 પ્રકારે શ્રી ભાગવતજીનો શ્રી મહાપ્રભુજીએ અર્થ કર્યો છે, બરાબર. હવે આપણે એક એક જોઈએ. જો આપણે ધારો કે કોઈને કેવું હોય કે આપણે ક્યાં રહીએ છીએ, તો જો આપણે પહેલું એવું કહી શકીએ આપણે આખા બ્રહ્માંડમાં છીએ. બ્રહ્માંડની અંદર તો છીએ ને, તો પહેલું શું બતાવ્યું? આખું અમે બ્રહ્માંડના વાસી છીએ. તો કેટલો મોટો વિસ્તૃત થયો. એના પછી બીજું શું કહીએ કે બ્રહ્માંડમાં તો છીએ પણ અમે જે સૌર્યની જે સોલર સિસ્ટમ છે એની અંદર છીએ. તો હવે સોલરની અંદર 9 ગ્રહો છે, 7 ગ્રહો, 9 ગ્રહો જે પણ હોય, તો એ પ્રમાણે. ત્રીજું કહીએ આપણે કે અમે પૃથ્વી ઉપના વાસી છીએ, બરાબર. થોડું થોડું નીચે આવતા જઈએ છે બ્રહ્માંડમાંથી સોલર સિસ્ટમમાં, એમાંથી પૃથ્વી ઉપર. ચોથું આપણે કહીએ કે ભાઈ અમે એશિયા ખંડમાં છીએ, બરાબર. અત્યારના જંબુદ્વીપ કહીએ તો કદાચ ખબર ન પડે એટલે કહું છું એશિયાના પેલા એમાં છીએ, એ ચોથું. પછી એનાથી હજી એશિયામાં બી ઘણા બધા દેશો છે. તો 5મું આવીએ કે અમે તો ઇન્ડિયાના છીએ, ભારતના વાસી છીએ.
એના પછી એ સહેજ આગળ જઈને કે ગુજરાતમાં છું, બરાબર. એના પછી આગળ જવું કે અમદાવાદમાં છું, બસ એની આગળ નહીં બતાવું, કારણ કે મારે કોઈને બોલાવવાના નથી. તો તો અમદાવાદમાં છીએ, બરાબર. તો આટલી સાત કીધો કે નહીં? જો તો અહીંયા પણ મહાપ્રભુજીએ જે છે પહેલા કીધું શાસ્ત્રાર્થ, આખા શ્રી ભાગવતજી જે શાસ્ત્ર છે એનો એક અર્થ બતાવે કે શ્રી 17 પુરાણો થઈ ગયા પછી પણ 18મા પુરાણ તરીકે શ્રી મહાપ્રભુજીએ અહીંયા બતાવ્યું કે શ્રી ભાગવતજીનું શું મહત્વ છે, બરાબર. તો એટલા માટે કહ્યું શાસ્ત્રાર્થ, કે શાસ્ત્રનો પહેલો અર્થ બતાવ્યો. એના પછી બીજો અર્થ બતાવ્યો સ્કંધાર્થ, દરેકે દરેક સ્કંધના અર્થ બતાવ્યા. કેટલા સ્કંદ છે શ્રી ભાગવતજીમાં? 12. લખજો, બરાબર. ધારો કે અત્યારે પણ તમે જુઓ સ્કૂલની અંદર, આપણા સ્કૂલમાં કેટલા સ્ટાન્ડર્ડ હોય છે? 12. 12 પાસ કરો. પહેલાના સમયમાં તો એની વેલ્યુ હતી, બહુ પહેલાના આપણા માતા પિતાને એમની પહેલામાં 12 પાસ હોય તો બી એ સારું ગણાતું. પણ અત્યારે પણ 12 પાસ ગણો તો બેઝિક તો જે કહેવાય લખતા વાંચતા ને એ બધું કહેવાય કે ભાઈ સ્કૂલ તો પાસ આઉટ છે, બરાબર. અને એની જ અંદર 10th સ્ટાન્ડર્ડ એટલે બોર્ડ. એવી રીતે અહીંયા શ્રી ભાગવતજીમાં 10મો સ્કંદ એટલે પેલું ડરાવનારું, પેલું જે બોર્ડ છે ગભરાઈ જાય આખું ને આખું. છોકરાઓને તો ગભરાવે, આખું ને આખું ફેમિલી ગભરાયેલું હોય કે છોકરો બોર્ડમાં છે. અને આ જે 10મો સ્કંદ છે એ અભય કરનારું છે. જે આ 10મા સ્કંદનો જે આશ્રય કરે છે એ જન્મ મરણના ભયમાંથી અને અનેક પ્રકારના લૌકિક ને બધા જેટલા પણ પ્રકારના ભય છે એ બધામાંથી અભયતા પ્રદાન કરે છે, બરાબર. તો પેલું પણ 10મું ધોરણ છે ને આ 10મો સ્કંદ છે. તો સ્કંદના કેટલા સ્કંદો છે? 12. એટલે મહાપ્રભુજીએ 12 સ્કંદના અર્થ બતાવ્યા. પહેલા તો આખા શાસ્ત્ર એટલે આખા શ્રી ભાગવતજીનો અર્થ બતાવ્યો, બરાબર. પહેલામાં જે શાસ્ત્રાર્થ આવ્યું, એના પછી આવ્યું સ્કંધાર્થ. તો સ્કંધાર્થમાં 12 સ્કંધોનો અર્થ બતાવ્યો, બરાબર. એના પછી ત્રીજો અર્થ છે અધ્યાયાર્થ, એટલે એકે એક અધ્યાયના અર્થ બતાવ્યા મહાપ્રભુજીએ. જેટલા પણ અધ્યાય હોય, આપ જ્યારે આપ શ્રી ભાગવતજી ખોલશો તો દરેકે દરેક સ્કંધની અંદર, જેમ કે 10મા સ્કંધની અંદર કેટલા અધ્યાય છે? 87, બરાબર ને. અને 3 પ્રક્ષિપ્ત, પણ એને તો મહાપ્રભુજી અવગણે છે. એટલે 87 અધ્યાય ના મહાપ્રભુજીએ અર્થ બતાવ્યા, એટલે અધ્યાયાર્થ ત્રીજો અર્થ. ચોથું છે પ્રકરણાર્થ. ના જોયું આપણે? તામસ પ્રમાણ, તામસ પ્રમેય, તામસ સાધન, તામસ ફલ. એના પછી રાજસ પ્રમાણ પ્રમેય સાધન ફલ. એના પછી સાત્વિક પ્રમાણ પ્રમેય સાધન ફલ, બરાબર ને. બધા હા પાડે છે. સાત્વિકમાં ક્યારેય પ્રમાણ આવે નહીં, બરાબર. એટલે સાત્વિકમાં પ્રમેય સાધન ફલ, બરાબર. અને ગુણ પ્રકરણ, એની અંદર પ્રભુના 6 ગુણ. આ બધા જે આપણે જે પ્રકરણ જોયા તો એ પ્રકરણાર્થ, બરાબર. તો એ મહાપ્રભુજીએ જે અલગ અલગ પ્રકરણો કરેલા છે દરેક સ્કંધની અંદર, તો એ પ્રકરણાર્થ, બરાબર. તો એ ચોથો અર્થ છે. એના પછી 5મો અર્થ કયો? શ્લોકાર્થ. દરેક શ્લોક ઉપર આપે અર્થ કર્યો. શ્રી ભાગવતજીના 18,000 શ્લોક છે, તો એ દરેક શ્લોક ઉપર આપે અર્થ જે છે એ લખ્યો, તો એ શ્લોકાર્થ. એના પછી છે શબ્દાર્થ. દરેક શબ્દનો અર્થ કર્યો છે. અને એનાથી એ જે નીચે કે અક્ષરાર્થ, એક અક્ષરનો અર્થ કર્યો છે શ્રી મહાપ્રભુજીએ. શ્રી મહાપ્રભુજી સિવાય કોઈ પણ એવું ભૂતકાળમાં પણ થયું નથી, અને અત્યારના સમય સુધી એવું બીજું કોઈ થયું નથી કે જેમણે શ્રી ભાગવતજીના આટલા બધા અર્થો પ્રગટ કર્યા. આખા 4 યુગોમાં કોઈ પણ તમે લઈ લો, કોઈ કે શ્રી ભાગવતજી તો વેદવ્યાસજીએ કલયુગમાં લખ્યું. અરે કલયુગ લઈ લો, બરાબર. આમ તો શ્રી ભાગવતજી તો શાશ્વત છે, બધા જ યુગોમાં બિરાજે જ છે. છતાં પણ આપ વિચારો કે વેદવ્યાસજી થી લઈને અત્યાર સુધી કોઈ પણ આટલા બધા અર્થો પ્રગટ નથી કરી શક્યું. કેવલ અને કેવલ આપણા મહાપ્રભુજી આટલા બધા અર્થો પ્રગટ કર્યા છે. વિચારો, કોઈ એક વસ્તુ ઉપર આટલા બધા અર્થો પ્રગટ કરવા
એ કોઈ નાની સોની વસ્તુ છે, કોઈ સામાન્ય વસ્તુ છે? વિચારો. કોઈ એક અર્થ પણ પ્રગટ બરાબર નથી કરી શક્યું. જ્યારે મહાપ્રભુજીએ તો શ્રી ભાગવતજીના 7 પ્રકારે અર્થ કરીને બતાવ્યા. તો વાકપતિ કોને કહેવાય એ સમજાવવા માટે હું આ કહી રહ્યો છું. આપણને આપણા મહાપ્રભુજી ઉપર પ્રાઉડ કેમ હોવું જોઈએ, અને મહાપ્રભુજી સમાન બીજું કોઈ કેમ નથી? કેમ કોઈ પણ એમના વંશમાં શ્રી ગુસાઈજી તો કહે છે, આપણે શ્રી વલ્લભાષ્ટકમ લીધું એમાં ન ભાવિ ન ભૂતોષ્યતિ, ન ભવિષ્યમાં કોઈ આપના જેવું થશે અને ન ભૂતકાળમાં કોઈ આપના જેવું થયું છે, અને કોઈ અત્યારે પણ આપના જેવું નથી. સ્પષ્ટ શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. એટલે જે લોકોને ખોટી ખોટી ધારણાઓ હોય એ કાઢી નાખજો, અને જેને પણ એવી ધારણાઓ હોય કે આ ફલાણા ઢીકણું કોઈ પણ આજનો શ્રી મહાપ્રભુજી છે, એને એક અર્થ તો જઈને પૂછો કે આનો એક અર્થ કરીને બતાવો. નહીં કરી શકે કોઈ બી. આપણો ભાવ જે હોય એ અલગ વસ્તુ છે, પણ મહાપ્રભુજી સમાન અન્ય કોઈ નથી. આ સ્પષ્ટ છે. કારણ કે મહાપ્રભુજીએ કેવલ 52 વર્ષની વયે ભૂતલ ઉપર આપ રહ્યા. વિચાર કરો કેટલા બધા કાર્યો કર્યા આપે. આખો ને આખો માયાવાદ નિરાશ કર્યો, બ્રહ્મવાદનું સ્થાપન કરી દીધું, આખો એક નવો પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો. આવા 7 શાહ શ્રી ભાગવતજી ઉપર 7 અર્થો પ્રગટ કર્યા, અને આપે 84 તો ગ્રંથો લખ્યા છે. કોણ કરી શકે? કોઈનામાં સામર્થ્ય નથી. એટલે પુરુષોત્તમ કેવડાવવું અલગ વસ્તુ છે, અને પુરુષોત્તમ ખરેખર હોવું અલગ વસ્તુ છે. પુરુષોત્તમ કેવડાઈને રાસલીલાઓ કરવી, રાસલીલાને જો કે હું બદનામ નહીં કરું, કારણ કે મહાપ્રભુજી તો રાસલીલાનો બહુ જબરજસ્ત, આપણે તો જે રીતે અર્થ જોઈએ છે એવો અર્થ છે જ નહીં. એટલે પુરુષોત્તમ બની જવું એ એક અલગ વસ્તુ છે, અને ખરેખર પુરુષોત્તમ હોવું એ એક અલગ વસ્તુ છે. અને એ પુરુષોત્તમપણાનો અનુભવ ત્યારે જ થાય કે જ્યારે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું, શ્રી મહાપ્રભુજીની લીલાઓનું અને શ્રી મહાપ્રભુજીના ચરિત્રનું ગૂઢથી ચિંતન કરીએ. ગૂઢભાવથી. ગૂઢભાવથી એટલે એકદમ સૂક્ષ્મતાથી, કે કેટલું બધું આપશ્રી, અને પણ ખુલ્લા ચરણારવિંદે 3 પૃથ્વી પરિક્રમા કરી. આજે કોઈ 1 કિલોમીટર પણ ચાલીને તો બતાવે. નથી ચાલતા. બધાને એસી ગાડીઓ જોઈએ છે, બધાને ફ્લાઇટો ને વિમાનો જોઈએ જોડવા માટે. જમીન ઉપર રહીને ચાલીને 1 કિલોમીટર તો બતાવે કોઈ. નથી ચાલતા. મહાપ્રભુજી તો 3 વાર ખુલ્લા ચરણારવિંદે પરિક્રમા કરીને પોતાને મહાપ્રભુજી પોતાને કહી રહ્યા છો. અરે કરીને તો બતાવો. એક ચરણારવિંદ એક પરિક્રમા તો કરીને બતાવો તો જાણીએ. ત્યાં તો શ્વાસ ચડી જશે. હા, હું કોઈને એ નથી કરી રહ્યો, પણ બધાને જગાડી રહ્યો છું. કોઈને ખરાબ લાગે, ખોટું લાગે, કાલે ફરી સત્સંગમાં મારી નિંદાઓ કરજો કે આ તો આવું બોલે છે ને પેલું બોલે છે, આને સપોર્ટ ના કરવો જોઈએ. પણ જ્યારે મને શ્રી મહાપ્રભુજી આવેશ આપશે ત્યારે હું આ વાત જરૂરથી પોકારીને કહીશ. કારણ કે મહાપ્રભુજી જ કેવડાઈ રહ્યા છે. જેને જે ભાવ રાખવો એ રાખે, પણ મહાપ્રભુજી જેવું અન્ય કોઈ નથી. અને જેને પણ આપ જ્યારે કોઈને પણ XYZ જ્યારે શ્રી મહાપ્રભુજીનું સંબોધન કરી રહ્યા છો ને, આપ પોતે તો નરકગામી થઈ જ રહ્યા છો, તમે વાળા નહીં કરી રહ્યા છો. કારણ કે મહાપ્રભુજી સમાન અન્ય કોઈ નથી. એ સ્પષ્ટ છે. એટલે મહાપ્રભુજી જે છે એ આપણા સ્વરૂપ, આપની લીલા, આપનું ચરિત્ર બધું અદ્ભુત છે. એટલે એક પોતાને એ માની લેવું એ એક અલગ વસ્તુ છે, અને ખરેખર બનવું એ એક અલગ વસ્તુ છે. તો હવે આપણે એમાં નથી જતા કે કોણ શું છે. આપણે જે ચિંતન કરવાનું છે એ કરીએ. તો એમાં જે પહેલા 4 અર્થો છે એ મહાપ્રભુજીએ કયા ગ્રંથમાં લખ્યા છે? એ છે તત્વાર્થ દીપ નિબંધ. ગ્રંથનું નામ લખો. અક્ષર જે શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, અધ્યાયાર્થ અને પ્રકરણાર્થ, આ 4 પ્રકારના અર્થો શ્રી મહાપ્રભુજીએ શેમાં પ્રગટ કર્યા છે? તો તત્વાર્થ દીપ નિબંધ ગ્રંથમાં. અને એ તત્વાર્થ દીપ નિબંધ ગ્રંથની અંદર પણ શેમાં પ્રગટ કર્યા છે? ભાગવતાર્થ નિર્ણય. શું લખવાનું? તત્વાર્થ દીપ નિબંધની અંદર પણ જે છે ભાગવતાર્થ નિર્ણય, ભાગવતના અર્થોનો નિર્ણય, એ ભાગવતાર્થ નિર્ણય કરીને આપે જે લખ્યું છે એની અંદર આ 4 પ્રકારના અર્થો પ્રગટ કર્યા છે. કયા ગ્રંથમાં? તત્વાર્થ દીપ નિબંધમાં. કયા 4 અર્થો પ્રગટ કર્યા છે? શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, અધ્યાયાર્થ અને પ્રકરણાર્થ.
બરાબર. તો આ જે છે એ તત્વાર્થ દીપ નિબંધના અંદર પ્રગટ કર્યા છે, અને બાકી રહેલા 3 અર્થો શેમાં પ્રગટ કર્યા છે? શ્રી સુબોધનીજીમાં, જેનું આપણે ચિંતન કરી રહ્યા છીએ. તો શ્રી સુબોધનીજીની અંદર કયા 3 અર્થો પ્રગટ કર્યા છે? શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ. બરાબર. એટલે આપણે કોઈ પણ પ્રકરણમાં પ્રવેશ કરીએ ત્યારે ડાયરેક્ટ સુબોધનીજી ઉપર આપણે ન જઈ શકીએ. આપણે પહેલા શેમાં જવું પડે? તત્વાર્થ દીપ નિબંધમાં. પહેલા આપણે બ્રહ્માંડને સમજવું પડે, એના પછી સોલર સિસ્ટમ સમજવી પડે, એના પછી પૃથ્વી ઉપર આવવું પડે, એના પછી આપણે એશિયાને સમજવું પડે, પછી આપણે ભારતમાં પ્રવેશ કરીએ. ડાયરેક્ટ ફ્લાઇટ પકડીને ઉડવાની રીતો તો અત્યારે આવી છે. પહેલા તો બધા જમીન ઉપર જ રહેનારા હતા, એટલે આપણે પણ જમીન ઉપર આવવા માટે આ બધું સમજવું પડે. શ્રી સુબોધનીજીને સમજવા માટે આપણે આ બેઝ સમજવો પડે, જેનું નામ છે તત્વાર્થ દીપ નિબંધ. એ તત્વાર્થ દીપ નિબંધની અંદર શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, અધ્યાયાર્થ અને પ્રકરણાર્થ, એ 4 પ્રકારના અર્થો જે છે શ્રી મહાપ્રભુજીએ એ તત્વાર્થ દીપ નિબંધમાં પ્રગટ કર્યા છે. અને બાકીના 3 અર્થો શેમાં પ્રગટ કર્યા છે? શ્રી સુબોધનીજીમાં. ચલો, આમાં કોઈને કઈ પૂછવું હોય તો પૂછો, કઈ પ્રશ્ન હોય તો, અથવા તો આમાં કઈ સમજ ન પડી હોય તો આ ક્લિયર રાખજો, કારણ કે આનાથી જ હવે આપણે ધીમે 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 તામસ પ્રકરણમાં પ્રવેશ કરીશું. જેમ કક્કો બારાખડીને ABCD ને એ બધું જો કાચું રહી જાય તો આગળ પણ સમજ પડે નહીં. તો આને તમે બેઝ સમજો આ વસ્તુને. કોઈને કઈ પ્રશ્ન છે? હા બોલો કૃષ્ણાબેન, પ્રશ્ન હોય તો પૂછો. ભાઈ મારે ચોથું લખવાનું રહી ગયું છે. પ્રકરણાર્થ. પ્રકરણાર્થ એનું આપણે વિવરણ શું કર્યું? આગળ શું બોલ્યા તમે? આપણે પ્રકરણ જે છે ને, જેમ કે તામસ પ્રમાણ પ્રકરણ, પ્રમેય પ્રકરણ, સાધન પ્રકરણ, તો એવી રીતે દરેક સ્કંધની અંદર જેટલા પણ પ્રકરણો છે એના મહાપ્રભુજીએ ત્યાં અર્થ પ્રગટ કર્યા છે. ચલો, તો આ રીતે બધાને 7 અર્થોની સમજ પડી હશે. આપણે કઈ 7 અર્થો સમજી ન શકીએ, પણ એટલીસ્ટ આપણને ખબર એટલી હોવી જોઈએ કે શ્રી મહાપ્રભુજીએ કયા કયા કાર્ય કર્યા છે. આપણે એને પહોંચી તો નથી, પણ આપણને આટલો એઝ એ પુષ્ટિ માર્ગીય થઈને આટલા વર્ષો સુધી પુષ્ટિ માર્ગમાં રહીને આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે કોઈ આપણને પૂછે કે શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતજીના કેટલા પ્રકારે અર્થ કર્યા, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે 7 પ્રકારે કર્યા. હવે કદાચ એવું બને કે 7 નામ ન ખબર હોય, મે બી યાદ ન રહે, પણ 7નો સંખ્યા તો યાદ રહે જ. બરાબર ને? 7ની સંખ્યા તો યાદ રહે જ. એટલે 7 નંબર લકી છે એવું અત્યારે બધા કહે છે. મહાપ્રભુજીએ તો આપના સમયમાં જ 7 સંખ્યાને જે છે પેલું થાલા ફોર રીઝન, ખબર નહીં કંઈક પેલું ધોની માટે બધા જેને ક્રિકેટની બહુ હશે એને ખબર, એ બધી નહીં સમજ, પણ 7 નંબરને મહાપ્રભુજીએ ત્યારથી જ જે કહેવાય કે ઉદ્ધાર કર્યો છે. 7 નંબરનો 7નો આંકડો બહુ બધી રીતે આપણે ત્યાં ધર્મી સૂચક છે. શ્રીનાથજી પણ પાટોત્સવ 7મના દિવસે જ સદગરામાં પધાર્યા. એટલે આ બધું તો પહેલેથી આપણા પુષ્ટિ. એ તમને મજાની વાત કહું કે એક પણ ફેશન એવી નથી, એક પણ ફેશન અત્યારના સમયમાં કે જે ગુસાઈજીએ 500 વર્ષ પહેલા શ્રીનાથજીને અંગીકાર ન કરાયો. તમે વિચારજો ક્યારેક, આપણે જો ભોગ રાગ શૃંગાર આદિ જે છે બરાબર, એમાં એટલી બધી વસ્તુ અત્યારે જે બધી હાલી નીકળી છે કે અત્યારે જે બધી આવે છે એનું મૂળ સ્ત્રોત ક્યાંક ને ક્યાંક પુષ્ટિ માર્ગમાં મળી જશે. એક પણ વસ્તુ છોડી નથી. ઇવન કોઈ પણ એક વસ્તુ શ્રીનાથજીના જ્યારે શૃંગાર આદિનું જ્યારે ચિંતન કરીએ ને તો ખબર પડે કે અત્યારે ભલે થોડુંક સ્વરૂપ બદલાયું હોય થોડુંક એનું, પણ મૂળ ક્યાંક ને ક્યાંક જે છે એ શ્રીનાથજીમાં મળી જ જાય, શ્રી ગોસાઈજીને. એટલે વિચારો 500 વર્ષ પહેલા પણ શ્રી મહાપ્રભુજીએ ગોસાઈજીએ કેટલી બધી દૂરદર્શિતાથી જે માર્ગને જે વૈભવશાળી બનાવ્યો, બરાબર, કે જેનું વર્ણન ન કરી શકીએ આપણે. એ સમયમાં જ્યારે સાધનો ઓછા હતા, કોઈ પ્રકારની ફેસિલિટી નહોતી, પર્વત ઉપર એટલે ગિરિરાજજી ઉપર ચડીને જવાનું, ચડીને ઉતરવાનું, લાઇટો નહોતી. વિચાર તો કરો, 5 વાગ્યામાં
કેમના મંગળા થતા હશે? 3 વાગ્યામાં રસોઈ કેમ નહીં કરતા હશે? ક્યારે વિચાર આવે છે આ બધા જે અત્યારે મુશ્કેલ છે? અત્યારે તમને રોજ કોઈ કહે કે 3 વાગે ઉઠીને મોટા મોટા તાસડામાં મંગળ ભોગ તૈયાર કરવાનો, કરે કોઈ? એક દિવસ કદાચ કરે. કોઈને એવું કહે કે શ્રીનાથજીમાં જઈને કરવાનો, તો એક દિવસની સેવા માંડ માંડ કરે, રોજની તો કોઈ ના કરે. એ તો ગેરંટી છે, કારણ કે આપણે તો બધા ફેસિલિટીના આદિ બની ગયા છે. એ સમયમાં શ્રી ગોસાઈજી આટલો બધો સેવાનો નેગ જે છે એ નિભાયો હશે. વિચાર તો કરો કેવો સમય અને કઈ રીતે, જ્યારે ચારે બાજુ મલેચ્છોનો ભય, જ્યારે કોઈ લાઈટો નહીં, કશું જ નહીં, કોઈ ફેસિલિટી નહીં, એવા સમયમાં જ્યારે મહાપ્રભુજીએ ગોસાઈજીએ ગૃહ સેવા પણ કરી અને શ્રીનાથજીની સેવા પણ જે છે નિભાવી. વિચાર આપણે સ્વપ્નમાં પણ વિચાર ન કરી શકીએ. આપણે તો કેવળ ઠોર મઠડીને જોઈને લઈને પાછા આવી જઈએ. એ વિચાર તો કરો, આટલા બધા વૈષ્ણવોનું સમાધાન, આટલો બધો નેગ ભોગ શૃંગાર કેમનું નભ્યું હશે? જે અત્યારે પણ મુશ્કેલ છે. અત્યારે તો જે છે ને જે વૈભવ, એ તો બધા બાળકો પ્રાચીન એવું કહે છે કે ચોથા ભાગનોય નથી. જે આજથી 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા જે વૈભવ હતો શ્રીનાથજીનો, એ કોઈ કારણોસર જે છે અત્યારે ચોથા ભાગનો પણ નથી. તો બી આટલો છે, તો એ સમયે કેટલો હશે? વિચારો. એ સમયની જે રીત પરંપરા જે બધી નભાઈ, એ સમયના જે શ્રી મહાપ્રભુજી ગોસાઈજી, 7 બાળકો, હરિરાયજી, આપનો કેટલો બધો ત્યાગ, કેટલું બધું જે કહેવાય કે સમર્પણ, કે જેનું આપણે સ્વપ્નમાં પણ વિચાર કરી શકવા સમર્થ નથી. આપણી બુદ્ધિ જ એટલી નથી કે આપણે એને વિચારી પણ શકીએ. તો આ એક બહુ મોટું એક ચિંતનીય એક વિષય છે. હા દીપાલીબેન, તમારો હેન્ડ રહેશે તો બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી. મારે એ પ્રશ્ન હતો કે શાસ્ત્રાર્થ નો મતલબ શું થાય ખરેખર? એટલે બધા શાસ્ત્રમાં ભાગવતજી નું કઈ રીતના એમાં વર્ણન છે, એ કે ભાગવતજી નો અર્થ, શ્રી ભાગવતજી નો અર્થ કે શેના માટે શ્રી ભાગવતજી પ્રગટ કર્યું, શ્રી ભાગવતજી નું મહત્વ, અને સર્વશાસ્ત્રમાં શ્રી ભાગવતજીનો જ આશ્રય કેમ લેવો જોઈએ? જય શ્રી કૃષ્ણ. તો આપણે આજે 7 અર્થો છે એને જાણ્યા. હવે આપણે જે છે તામસ પ્રકરણમાં પ્રવેશ કરીએ છીએ. આજે હું તામસ પ્રકરણ ફરીથી જે છે આપણે એનું પણ ચિંતન કર્યું કે ભાઈ તામસ પ્રકરણ જે છે 28 અધ્યાય અને 3 પ્રક્ષિપ્તને એડ કરતા 31 અધ્યાયનું થાય છે. એમાં પણ પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ 4 ભાગ છે તામસ પ્રકરણની અંદર. એની અંદર હવે આપણે તામસ પ્રમાણમાં જે છે એ પ્રવેશ કરીએ છીએ. તો તામસ પ્રમાણની અંદર 5 થી લઈને 11 અધ્યાયો એ આપણે લખ્યા હતા. સંક્ષિપ્તમાં હું કહી દઉં છું કે 5મા અધ્યાયમાં નંદ મહોત્સવ આવશે, 6ઠા અધ્યાયમાં પૂતનાનો ઉદ્ધાર આવશે, 7મા અધ્યાયમાં સકટ ભંજન આવશે, 8મા અધ્યાયમાં નામકરણ લીલા અને બાળ લીલા આવશે, 9મામાં જે પ્રભુની દામોદર લીલા આવશે, 10મામાં યમલાર્જુનનો ઉદ્ધાર અને 11મા અધ્યાયમાં વૃંદાવનમાં પ્રવેશ. તો આટલું જે આપણે ચિંતન ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો 5 થી લઈને 11 અધ્યાય એ શું છે? તામસ પ્રમાણ પ્રકરણ, બરાબર, જેમાં આપણે પ્રવેશ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે હવે તત્વાર્થ દીપ નિબંધનું ચિંતન કરીએ. તો તત્વાર્થ દીપ નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ તામસ પ્રમાણ પ્રકરણ માટે ટોટલ 16 શ્લોક લખ્યા છે. કેટલા? 16 શ્લોક દ્વારા તામસ પ્રમાણ પ્રકરણને સમજાયું છે. બરાબર, 16 શ્લોક લખ્યા છે. જેમ મહાપ્રભુજીએ 16 ગ્રંથ પ્રગટ કર્યા છે, એ રીતે અહીંયા તામસ પ્રમાણ પ્રકરણને સમજાવવા માટે તત્વાર્થ દીપ નિબંધમાં 16 શ્લોક લખ્યા છે. ખ્યાલ આવ્યો? હવે આપણે એક એક કરીને થોડા શ્લોકો આજથી પ્રારંભ કરીએ છીએ. તો સૌથી પહેલો શ્લોક તત્વાર્થ દીપ નિબંધનો લઈએ છે. તો કહી રહ્યા છે શ્રી મહાપ્રભુજી કે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એ 7 પ્રકારે છોટી છોટી લીલા કરતા તામસ ભક્તોનો ઉત્તમ ઉદ્ધાર કરનાર ભગવાને પુરુષોત્તમ સ્વરૂપથી જે કર્યું એ 28 અધ્યાયોથી કહેવામાં આવે છે. એટલે તામસ પ્રકરણ જે છે આખું
એના 4 પેટા પ્રકરણ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એ દરેકે દરેક 7-7 અધ્યાયના છે. આ પ્રકરણમાં ભગવાને જે લીલાઓ કરી તે પુરુષોત્તમ સ્વરૂપે જ કરી છે. નટની પેઠે પ્રાકૃત મનુષ્ય જેવો દેહ ધારણ કરીને લીલા કરતા તામસ ભક્તોનો ઉદ્ધાર કરનાર પુરુષોત્તમે પોતાના સ્વરૂપથી જે લીલા કરી એ આ તામસ પ્રકરણમાં કહેવામાં આવે છે. એટલે અહીંયા શું કહી રહ્યા છે કે તામસ ભક્તો, તામસ એટલે અનન્ય ભક્તો. આપણે જોયું હતું તામસી નહીં, તામસી એટલે ક્રોધી, તામસી એટલે ક્રોધી, તામસ એટલે અનન્ય. એટલે જે વ્રજના અનન્ય ભક્તો છે, જે વ્રજ ભક્તો છે, એમની સાથે પ્રભુએ જે લીલા કરી એ આ તામસ પ્રકરણમાં કહેવામાં આવે છે. અને આ તામસ પ્રકરણમાં 7-7 અધ્યાય, 7 જ કેમ એ પણ આગળ આવશે કે ધર્મ ધર્મીના ભેદથી 7-7 અધ્યાયો. અને અહીંયા તામસના 4 પ્રકાર મહાપ્રભુજીએ બતાવ્યા, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. એ તો હવે આપણે જાણી ગયા છે. તે પૈકી પ્રમાણના તાત્પર્યથી કરેલી 7 અધ્યાયોમાં કરેલું લીલાનું નિરૂપણ હવે કરીએ છીએ. એટલે હવે મહાપ્રભુજી કહે છે કે તામસ પ્રમાણ પ્રકરણનું અમે નિરૂપણ કરી રહ્યા છીએ. એટલે તામસ પ્રમાણ એટલે 5 થી 11. બરાબર. હવે બધાને ખબર છે 10મો સ્કંદ શ્રી ભાગવતજીની અંદર સ્કંદ 10મો, એની અંદર અધ્યાય 5 થી 11, 5, 6, 7, 8, 9, 10 અને 11. આ 7 અધ્યાયો જે છે એ શું છે? તામસ પ્રમાણ પ્રકરણ. શું છે? તામસ પ્રમાણ પ્રકરણ. એની લીલા હવે શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે. અહીં આ અધ્યાયોમાં કહેલ ભગવાનના ચરિત્ર સંબંધી પ્રમાણ જોવામાં આવે છે. અજ્ઞાન અને અન્યથા જ્ઞાન ભક્તિ ઉત્પન્ન કરનારા હોવાથી આ પ્રમાણ પ્રકરણ છે. એટલે કહી રહ્યા છે કે આ અધ્યાયોમાં શ્રી કૃષ્ણના જે ચરિત્ર છે, ભગવાનના જે ચરિત્ર છે, એ વિષયના પ્રમાણ કે આ ભગવાન નથી પણ બીજું કોઈ બાલક છે એવું જે અન્યથા જ્ઞાન જોવામાં આવે, છતાં પણ અન્યથા જ્ઞાન પણ ભક્તિ ઉત્પન્ન કરનારું છે. માટે અહીંયા ભગવાન એ ભગવાને કરેલા હોવાથી પ્રમાણ છે. એટલે જુઓ, અહીંયા વ્રજભક્તો જે છે એ ભગવાન ગમે એટલી લીલાઓ કરે છતાં પણ ભગવાનને ભગવાન નથી માની રહ્યા, એ તો પોતાનું બાળક જ માની રહ્યા છે. એટલે આ વ્રજવાસીઓનું કેવું છે? એક પ્રકારે અજ્ઞાન કે અન્યથા જ્ઞાન છે. તેમ છતાં પણ ભગવાનની અંદર એમનામાં ભક્તિ હોવાથી, પ્રેમ હોવાથી જે છે ભગવાન એમની સાથે લીલા કરી રહ્યા છે. ખ્યાલ આવ્યો? એ ભગવાનને ભગવાનની દ્રષ્ટિથી નથી જોઈ રહ્યા, એ તો પ્રાકૃત બાલકની દ્રષ્ટિથી જ જોઈ રહ્યા છે. પણ અતિશય ભગવાનમાં પ્રેમ અને ભક્તિ હોવાથી ભગવાન એમના અન્યથા જ્ઞાન કે અજ્ઞાનને પણ એ પ્રેમ માનીને એમની સાથે લીલાઓ કરી રહ્યા છે. હવે કે છે અહીં પુરુષોની આસક્તિ કઈ છે અને પ્રમેયમાં સ્ત્રીઓની કઈ છે અને સાધનમાં સર્વ સાધન થાય છે ને ફલ પ્રાપ્ત થયું છે. એટલે પ્રમાણમાં જે છે પુરુષ વર્ગને પ્રધાનતા છે આ પ્રમાણ અધ્યાયમાં, પ્રમેય અધ્યાયમાં સ્ત્રીઓની છે, સાધનમાં બંનેની છે અને ફલમાં તો ગોપીજનોની છે. એ પ્રકાર. હવે કે છે શ્રી કૃષ્ણ બીજા સ્થળે પધારેલ હોવા છતાં બધા ઉત્સવ કરે છે. તેથી આ પહેલા અધ્યાયમાં ઐશ્વર્ય ગુણ છે. જો 5મો અધ્યાય નંદ મહોત્સવ. ભાઈ જ્યાં ના સમજ પડે ને ત્યાં હેન્ડ રેસ કરી દેજો, નહીતર મને ખ્યાલ નહીં આવે કે તમે સમજો છો કે નહીં. તો હું ફરી સમજીશ. મને આમાં કોઈ વાંધો નથી, આમાં કંઈ હું એવું ખીજાઈશ બી નહીં. તો બિંદાસ પૂછજો, આપણે સમજવા માટે જ ભેગા થયા છીએ. બરાબર. હવે આપણે મૂળ વિષયમાં પ્રવેશ કરી રહ્યા છે. જુઓ કે 5 થી લઈને 11 અધ્યાય જે છે એનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. બરાબર. આજે મોટા ભાગના બધાના વિડીયો પણ બંધ છે. બને તો બીજી લિંકમાં પણ બધા વિડીયો ચાલુ રાખજો, તો મને બધાના ફેસના એક્સપ્રેશન હું જોઈ શકું, તો ખબર પડે કે કોઈ કંટાળી નથી રહ્યા ને. તો 5મો અધ્યાય જુઓ, મહાપ્રભુજી 5, 6, 7, 8, 9, 10 અને 11 હવે એક એક અધ્યાયનું તાત્પર્ય કહી રહ્યા છે. જો તત્વાર્થ દીપ નિબંધમાં આપણે જોયું ને કે શ્રી મહાપ્રભુજીએ અધ્યાયાર્થ પ્રગટ કર્યા છે, પ્રકરણાર્થ પ્રગટ કર્યા છે. તો પ્રકરણ અર્થ ખબર પડી. મહાપ્રભુજીએ 4 પ્રકરણના અર્થ કયા? શું કયા? કે પ્રમાણ પ્રકરણમાં પુરુષોની પ્રધાનતા છે, પુરુષ વર્ગની. પ્રમેય પ્રકરણમાં સ્ત્રીઓની પ્રધાનતા છે, સાધનમાં બંનેની પ્રધાનતા છે,
અને ફલ પ્રકરણ તો વ્રજભક્તોનું ફલ એટલે રાસ છે, એટલે રાસમાં તો વ્રજભક્તોની જ પ્રધાનતા છે, એટલે જે ગોપીજનો કે પ્રભુના જે મુખ્ય અંતરંગ જે ભક્તો છે એમની પ્રધાનતા છે. તો અહીંયા પ્રકરણાર્થ પ્રગટ કર્યો. હવે અધ્યાયાર્થ પ્રગટ કરવા જઈ રહ્યા છે મહાપ્રભુજી. હવે આગળ અધ્યાયોનો અર્થ પ્રગટ કરી રહ્યા છે. તો હવે જે આપે જે 7 અધ્યાયોનું જે લિસ્ટ બનાવેલું પ્રમાણનું, એમાં જુઓ 5મો અધ્યાય શું છે? નંદ મહોત્સવ. 5મો અધ્યાય શું છે? નંદ મહોત્સવ. તો અહીંયા મહાપ્રભુજી કહે છે કે આ જે નંદ મહોત્સવ છે ને એ ભગવાનનું ઐશ્વર્ય છે. શું છે? ભગવાનનું ઐશ્વર્ય, ઈશ્વર ગુણ. કેમ? કારણ કે શ્રી કૃષ્ણ મથુરાથી ગોકુલ પધાર્યા તો ત્યાં પણ મોટો ઉત્સવ થયો, એ એમનું ઐશ્વર્ય દર્શાવે છે. આ ઐશ્વર્ય દર્શાવનાર અધ્યાય કેમ છે એનું તો સુબોધનીજીના અંદર જણાવેલું જ છે. એટલે આ અધ્યાય ઐશ્વર્ય કેમ છે એ જ્યારે આપણે સુબોધનીજી ખોલીશું એની અંદર મહાપ્રભુજી વિસ્તારથી બતાવશે. પણ અત્યારે એવું કહી રહ્યા છે કે આ જે અધ્યાય છે એની અંદર ઐશ્વર્ય ગુણ દર્શાવનારો છે. હવે કે છે 6ઠ્ઠો અધ્યાય. 6ઠ્ઠા અધ્યાયમાં શું છે? પૂતના વધ. બરાબર ને? 6ઠ્ઠા અધ્યાયમાં પૂતના વધ છે. તો પૂતનાનો વધ જે છે એ ભગવાનનું પરાક્રમ ગુણ દર્શાવે છે. સકટ વગેરેનો નાશ કર્યો તે તો યશ છે, સકટ તામસ કહેલું છે, અને તૃણાવત તો રાજસ હતો. પુત્ર ઉપરના પ્રેમને લીધે લાલન અને મોહન કરવા આ સાત્વિક હતા. એટલે હવે શું કહે છે? જો શાંતિથી, 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાને પૂતનાને હણી એ એમનું જે છે પરાક્રમ ગુણ દર્શાવે છે. બરાબર? બીજો ગુણ પરાક્રમ. તો એ 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાનનો પરાક્રમનો ગુણ વર્ણન કર્યો છે. એના પછી 7મો અધ્યાય. 7મા અધ્યાયમાં ભગવાન જે છે શકટાસુર એટલે ગાડું ઊંધું પાડે છે અને તૃણાવતનો નાશ કરે છે. બરાબર? અને યશોદાજીને પોતાના મુખમાં સમગ્ર વિશ્વનું દર્શન કરાવે છે અને પછી એ ભૂલાવી પણ દે છે. જશોદાજીને એની વિસ્મૃતિ કરાવી દે છે. કેટલા કર્યા પ્રભુએ? 7મા અધ્યાયમાં 4 વસ્તુઓ કરી. શું કરી? એક તો ગાડું ઊંધું પાડ્યું એટલે સકટ જે છે સકટ લીલા કરી, ગાડું ઊંધું પાડ્યું. એના પછી તૃણાવતનો જે છે એ નાશ કર્યો, વંટોળ્યો. તૃણાવત એટલે વંટોળિયો. એ વંટોળિયા રૂપે જે રાક્ષસ આવ્યો એનો નાશ કર્યો. ત્રીજું શું કર્યું? જશોદાજીના મુખમાં, પોતાના મુખમાં સમગ્ર વિશ્વના દર્શન કરાવ્યા. અને ચોથું શું કર્યું કે જશોદાજીને ભૂલવાડીએ દીધું. બરાબર? એટલે પ્રભુમાં આ સામર્થ્ય છે, પોતાનું ચરિત્ર બતાવે પણ પછી ભૂલવાડી પણ દે. તો આ રીતે જે 4 વસ્તુ કરી તો મહાપ્રભુજી કહે છે આ 7મો અધ્યાય યશ ગુણ છે. આ 7મા અધ્યાયમાં ભગવાનનો યશ ગુણ છે. બરાબર? હવે આ યશ ગુણ કેમ છે, પરાક્રમ કેમ છે, ઐશ્વર્ય કેમ છે, એ તો સુબોધનીજીની અંદર જ્યારે આપણે જઈશું ત્યારે એમાં કારિકાજીઓ આવશે શરૂઆતમાં, ત્યારે મહાપ્રભુજી કહે છે કે એમાં અમે વિસ્તારથી જણાવીશું. હવે જુઓ, આપણે આમાં જે 4 વસ્તુ જોઈ કે ભગવાને સૌથી પહેલા તો સકટ એટલે જે છે ગાડું ઊંધું પાડ્યું. બરાબર? તો મહાપ્રભુજી કહે છે કે સકટ ઘણું વજનદાર હોવાથી, ગાડું બહુ વજનદાર હોય, ઇવન આપણાથી પણ ઊંધું ના જાય. એ સમય તો પ્રભુ કેવલ 3 મહિનાના હતા અને કેવલ પોતાનો એક અંગૂઠો, ચરણનો નાનો અંગૂઠો એને લગાડ્યો તો આખું ગાડું ઊંધું પડ્યું. તો શું કહે છે કે ભાઈ સકટ જે છે ઘણું વજનદાર હોવાથી તામસ છે. શું છે? એ તામસ છે. તૃણાવત કેવું છે? ચપલ છે, એટલે વંટોળિયું, એક સ્થળે ન રહે. એટલા માટે કહે છે કે એ રાજસ છે. અને યશોદાજીએ જે ભગવાનના મુખમાં જે વિશ્વ જોયું, આખું વિશ્વ દર્શન કર્યું અને એનાથી ભગવાને જે છે મોહ કરાવ્યો યશોદાજીને. તો યશોદાજી તો છે સાત્વિક છે. તો આ રીતે આ અધ્યાયમાં 3 પ્રકારથી લીલા કરી, તામસ, રાજસ અને સાત્વિક. જે સકટનો જે ગાડું ઊંધું પાડ્યું એ તામસ છે. જે વંટોળ્યો એટલે તૃણાવતનો જે વધ કર્યો એ રાજસ, તૃણાવત રાજસ છે. અને જે યશોદાજી જે છે એ સાત્વિક છે.
એવું અહીંયા 7મા અધ્યાયમાં મહાપ્રભુજી કહી રહ્યા છે. સમજ પડે છે કે અઘરું લાગે છે? આગળ લઉં કે કાલે લેવું છે? આજે આપણે 5મો અને 6ઠ્ઠો 2 અધ્યાય જોયા કે જેમાં ઐશ્વર્ય અને 7મો 5મો 6ઠ્ઠો અને 7મો જેમાં ઐશ્વર્ય, પરાક્રમ અને યશ ગુણ, આ 3 ગુણનું મહાપ્રભુજીએ વર્ણન કર્યું. હવે આગળ જે છે શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આમાં જે છે એ 8મો 9મો અને 10મો આ 3 અધ્યાય અને 11મો જે છે એમાં ધર્મી, એ રીતે 11 અધ્યાય મહાપ્રભુજી બતાવે છે. તો આગળ લઈ લઉં બાકીના 4 ગુણો. બરાબર, લઈ લઈએ છે. પછી કાલે એવું હશે તો ફરીથી સંક્ષિપ્તમાં ચિંતન કરીશું. ચિંતા ના કરશો. હા બોલો કલ્પનાબેન. હા, થોડું સહેજ આજે તમે સમજાય તો આજે થોડુંક સંક્ષિપ્તમાં થોડુંક સમજાય તો કદાચ કંઈક લખવાનું રહી ગયું હોય તો આવી જાય. હા, સ્મિતાબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, છેલ્લે જે કીધું ને સકટથી તામસ છે, તૃણાવતી રાજસ છે અને આ વિશ્વ દર્શનની સાત્વી છે, તો એ તમે પછી છેલ્લે શું પેલા 3 પ્રકારે શું ભગવાને લીલા કરી 3 પ્રકારે, તામસ, રાજસ અને સાત્વિક. એનું વિસ્તારથી તો જ્યારે આપણે સુબોધનીજી લઈશું તેમાં મહાપ્રભુજી પ્રગટ કરશે જ. અહીંયા તો તત્વાર્થ દીપ નિબંધમાં મહાપ્રભુજીએ સારાંશ આપી દીધો. આપણે બહુ નાના હતા, હવે અમારે તેવું આવતું હતું પહેલા. મને ગુજરાતી વિષય આમ બી બહુ ગમે, મને આમે ભાષાઓ બહુ ગમતી હતી. તો એમાં હંમેશા હું ફર્સ્ટ નંબરે જોઉં અને કોઈની તાકાત નથી કે ગુજરાતી જેવા વિષયમાં બી 100માંથી મારા 99 હોય, 98 હોય, 97 હોય, 100માંથી, કારણ કે બહુ આપણી એમાં તો પાવરદા. તો એમાં એક વસ્તુ આવતી હતી કે જેમાં આપણે નિબંધ કે કંઈ લખવાનું હોય ને તો ઉપર ટોપિક આપ્યા હોય, પછી એને જોડીને પછી લખવાનું. તો આમે હું પહેલેથી લખવામાં તો ભગવાને પહેલેથી જ એવું લખીને આવું ને કે પેલો જે ચેક કરનારો હોય એ અચંબે ક્યાંથી બધું શોધીને લાવે છે. તો એમ પેલું કેવું હોય કે મુદ્દા આપ્યા હોય ને મુદ્દા ઉપરથી વાર્તા લેખન. બરાબર ને? તો આ તત્વાર્થ દીપ નિબંધ છે ને મુદ્દા છે, સમજી લો. મહાપ્રભુજીએ એક મુદ્દા આપ્યા, પછી એની વાર્તા લેખન કે એનું પછી વિસ્તારથી શેમાં આવશે? સુબોધનીજીમાં. બરાબર, એટલે અત્યારે મુદ્દાઓને સમજો, પછી એની કડી મળતી જશે સુબોધનીજીમાં. ખ્યાલ આવ્યો ને? એટલે અત્યારે આપણે મુદ્દા લખી રહ્યા છીએ કે ભાઈ આ છે, અહીંયા ઐશ્વર્ય છે, અહીંયા વીર્ય છે, અહીંયા યશ છે, અહીંયા શ્રી છે, જ્ઞાન છે ને વૈરાગ્ય છે. બરાબર, ભગવાનના જે 6 ગુણો અને ધર્મી જે છે, તો એ પ્રકારનું જે વર્ણન જે છે એ અહીંયા મહાપ્રભુજી બતાવી રહ્યા છે. તો ફરીથી એકવાર રિપીટ કરું છું કે 5મો અધ્યાય જેમાં નંદ મહોત્સવ છે એમાં ભગવાનનું ઐશ્વર્ય છે, ઐશ્વર્યપણું પ્રગટ થાય છે. 6ઠ્ઠો અધ્યાય પૂતનાને મારી. હવે ભગવાન 6 જ દિવસના છે, પૂતનાને મારી. 6 દિવસનું બાળક શું કરે? પણ અહીંયા તો 6ઠ્ઠા દિવસે તો વિધાતા લેખ લખવા આવે. ખબર છે ને? આપણે 6ઠ્ઠીના દિવસે પહેલાના સમયમાં તો એવું હતું કે રાતના જાગવાનું હોય. આ બધી પ્રાચીન પરંપરાઓ હતી. જ્યારે નવું બાળકનો જન્મ થાય ને તો 6ઠ્ઠા દિવસે એ માતા અને બાળક બંનેને જગાડવામાં આવે આખી રાત. કેમ? કારણ કે 6ઠ્ઠા દિવસના રાત્રિએ વિધાતા લેખ લખવા આવે, એવી આપણા ત્યાં માન્યતા છે. બરાબર, એવું કે વિધાતા દેવી જે છે એ લેખ લખવા આવે એ બાળકના. એટલે 6ઠ્ઠા દિવસ પછી તો એની લીલાઓ ચાલુ થાય, કારણ કે વિધાતા જે પ્રમાણે લેખ લખીને જાય એ પ્રમાણેનું પછી આગળ થાય. ભગવાન તો એટલા બધા એ કહેવાય ને કે ઓવર એન્થુ છે, વિધાતા લેખ લખવા આવીને પહેલા તો પૂતનાને પતાવીએ દીધી. વિધાતા શું લખે? બરાબર, એટલે 6ઠ્ઠા દિવસે તો ભગવાને કામ લીલાઓ પ્રારંભ કરી. બરાબર, એટલે એ જે છે એ ભગવાનનું પરાક્રમ છે. બરાબર ને? હવે સમજ પડી ને કે પૂતનાને જે પ્રભુએ મારી 6ઠ્ઠા દિવસે, તો એ ભગવાનનું પરાક્રમ છે. નહીં તો 7મા દિવસે મારે તો કોઈ શું કે તો વિધાતા એ લેખ લખ્યા હશે એવા. એટલે એવું ન થાય. ભગવાન કે હું આ બધાથી પર છું, એટલે એ 6ઠ્ઠા દિવસે જ એની પહેલા જ ભગવાને પૂતના વધ કર્યો. બરાબર, તો એ પ્રભુનું શું છે? પરાક્રમ. એના પછી પ્રભુ 3 મહિનાના હતા. બરાબર, પ્રભુ 3 મહિનાના જે હતા કે ભગવાન 3 મહિનાના જયારે થતા એવું ના બોલાય, થયા ત્યારે 3 મહિનામાં તો તૃણાવત આખું ગાડું ઊંધું પાડ્યું.
બરાબર. 3 મહિનાના બાલકે એટલે બાલક સ્વરૂપે ભગવાને જે આખું જે સકટ આખું ઊંધું પાડ્યું, તૃણાવતનો સંહાર કરી દીધો 3 મહિનામાં, તો જે વંટોળિયા રૂપે આવ્યો. બરાબર. અને જે છે સ્તનપાન કરાવતા કરાવતા ભગવાને બગાસું ખાધું. જશોદાજીની ગોદમાં સ્તનપાન કરતા કરતા ભગવાનને બગાસું આવ્યું. એટલે જ આપણે કહેવાય ને કે ભગવાન ભગવદીય એ કહે. એટલે અમુક આ ભગવદીઓ બગાસા ખાય તો હું ધ્યાનથી જોઉં કે કદાચ કોઈના મુખમાં વિશ્વના દર્શન થઈ જાય, કારણ કે હરિરાયજી તો કહે જ છે કે ભગવદી એ કહે શ્રી વલ્લભ સાખીમાં. એટલે બગાસું ખાય ને તો ધ્યાનથી જોવે ને વિડીયો ચાલુ રાખીને. ખબર નહીં ક્યાંક કદાચ પ્રભુ લીલા કરે ને વિશ્વ દર્શન થઈ જાય, પછી ભલે ભગવાન ભૂલાડી દે, પણ થાય એક ક્ષણ માટે તો થાય તો સારું ને. તો જ્યારે આ રીતે ભગવાન જ્યારે સ્તનપાન કરી રહ્યા હતા યશોદાજીની ગોદમાં, તો ભગવાનને બગાસું આવ્યું. તો બગાસું ખાતા જ જશોદાજીએ શું જોયું? તો પ્રભુના નાના નાના મુખારવિંદની અંદર આખું બ્રહ્માંડ જોયું. બરાબર. તો આ જે છે એ શું છે? પ્રભુનું યશ છે. આવું પ્રભુ સિવાય બીજું કોઈ કરી શકે નહીં. એટલે ઐશ્વર્ય, વીર્ય અને યશ. બરાબર. હવે આપણે જઈએ છે શ્રી. ચોથો ગુણ શું છે? શ્રી. જો 6 ગુણો હોય યાદ રાખવાના હંમેશા: ઐશ્વર્ય, પરાક્રમ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. બરાબર. તો હવે આપણે ચોથો ગુણ જોઈએ છે શ્રી. તો શું કે છે? નામના સંબંધવાળી લીલા. એટલે જે પછીનો જે અધ્યાય છે 8મો, એમાં નામકરણ લીલા છે. નામના સંબંધવાળી લીલા તો શ્રી છે. જે ભગવાનનું બંધન જણાવેલું છે તે જ્ઞાન છે. 2 જોડકા અર્જુનોની મુક્તિ વૈરાગ્ય દર્શાવે છે. અને છેલ્લા અધ્યાયમાં ભગવાનનું નિરૂપણ છે, એટલે ધર્મી છે. એટલે હવે આપણે વિસ્તારથી જોઈએ કે 8મા અધ્યાયમાં શું લખ્યું? નામકરણ લીલા લખ્યું ને, નામકરણ લીલા. તો 8મા અધ્યાયમાં શ્રીનું નિરૂપણ કરેલું છે. ગર્ગાચાર્યએ કરેલા નામકરણ સંસ્કાર અને ભગવાન ભાખડિયા ચાલે એટલે રીંગણ લીલા કહેવાય. શું કહેવાય? રીંગણ એટલે આપણું શાકભાજી વાળું રીંગણ નહીં હો. હું પહેલા નાનો હતો ને તેવું સમજતો હતો, રીંગણ લીલા. હવે મારું તો આખા ગામથી ઊંધું હોય, બધાને રીંગણ ના ભાવે, મને રીંગણ જ બહુ ભાવે. એટલે રીંગણ લીલા શબ્દ મને બહુ ગમ્યો. પછી મને ખબર પડી કે ઠાકોરજી જે ભાખડિયા ભરે ને એને રીંગણ કહેવાય. એટલે હજી પણ જો કોઈને કદાચ ખબર ન હોય તો સમજો, આપણે ત્યાં જે લાલન હોય ને, લાલન બિરાજતા હોય, બરાબર. તો લાલન કેવું હોય? ભાખડિયા એક ચરણ ઉપર હોય, એક ચરણ વાળેલો હોય. મને તો આવા બધા પ્રશ્નો બહુ જ થતા. નાનો હતો ને ત્યારે તો એમાંય હું જયારે પાટણ રહેતો હતો, પાટણ ભણતો, ત્યારે ગોપેશ બાવા પધારે સુરત વાળા. એમનું તમે એટલું બધું, મને અત્યારે એવું થાય છે, એટલા જ્યાં દેખાય ને મને જોઈને ભાગે કે આ આવ્યો અને પ્રશ્નોનો મારો ચલાવું. એટલા બધા પ્રશ્નો કરું અને બહુ કૃપાળુ, આમ બહુ આમ એમને પહેલ કારણ કે મારે કદાચ કોઈ વલ્લભકુલ સાથે ત્યારે સંબંધ નહીં. સૌથી પહેલા મારે એમનો જ પરિચય થયો. તો મારા તો બધા પ્રશ્નોનું લિસ્ટ હતું. તેમાં આવા બધા પ્રશ્નો કર્યું કે આ ચરણ કેમ એક ઉપર છે ને એક વાળેલો છે? ક્યાં તો પલંગથી વાળીને બેસવું જોઈએ, ક્યાં તો આ રીતે બેસવું જોઈએ, કેમ આવું? એટલે આવું બધું પૂછતો. ત્યારે પછી મને બધું ધીમે ધીમે પછી સુબોધનીજી પણ મને વાંચવાનો શોખ તો ખરો, તો મને સુબોધનીજી માંથી ઘણા બધા આન્સર મળ્યા કે ઠાકોરજી જે ઢીચણ જે છે, જ્યારે લાલન સ્વરૂપે રીંગણ લીલા કરે, તો જ્યારે ઢીચણથી જમીન ઉપર ઘસડાય ત્યારે પણ ભૂમિ ઉપર રહેલા રાક્ષસોનો નાશ કરે છે. આટલી બધી હદનું મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે. તો એટલે પણ જે છે એક ચરણ વાળેલો છે લાલનના સ્વરૂપમાં. પણ એ જે વાળેલો છે અને જે પ્રભુ ભાખડિયા ભરે છે એ લીલાને શું કહેવાય? રીંગણ લીલા. બરાબર. એને કહેવાય રીંગણ. એટલે પછી બેંગન નહીં કહેવાનું કે બેંગન, કારણ કે રીંગણનો વ્રજ ભાષામાં શબ્દ થાય બેંગન. એટલે પછી ઘણા કે અમે તો વ્રજમાં કે હિન્દીમાં બેંગન લીલા, એવું નહીં, એનું નામ રીંગણ લીલા જ છે. બરાબર. એટલે આપણે ત્યાં કીર્તનમાં પણ જોજો, રીંગણ કરત કાન આંગન મેં છે ને. તો રીંગણ એટલે શું? ભાખડિયા ભરી રહ્યા છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પણ શું કહે છે કે ભગવાન જ્યારે ભાખડિયા ભરીને ચાલે છે એ શ્રીનું નિરૂપણ છે. કારણ કે સર્વ પુરુષોના દુઃખ દૂર કરે છે, એટલે સર્વના દુઃખો દૂર કરે છે. અને નામકરણ લીલાથી સર્વના દુઃખ થતા હોવાનું ગર્ગાચાર્ય કહી પણ રહ્યા છે. કારણ કે ભગવાનનું નામ જ જે છે દુઃખ દૂર કરનાર છે.
છે ને. આપણે ત્યાં એક ગોવિંદ દામોદર માધવ સ્તોત્ર છે. પહેલા તો સ્મરણાંજલિકામાં બધાએ ખબર જ હશે. બહુ અદ્ભુત એ પણ સ્તોત્ર છે. એની અંદર બહુ જબરજસ્ત એક શ્લોક છે. હા, દુઃખાવસાને ઇદમેવ સારમ સુખાવસાને ઇદમેવ ગેયમ દેહાવસાને ઇદમે. કોણ છે આ લીલાબેન? આપ જ કરી લો એવું હોય તો. અને એમાંય ખોટું બોલ્યા છે. દેહાવસાને ઇદમેવ જાપ્યમ, જ્ઞાનમ નહીં જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. બરાબર, 3 વસ્તુ કીધી. ભગવાનનું નામ કેવું છે? તો સુખમાં જે છે એ સાથ આપનારું છે, દુઃખના ઔષધ રૂપ છે, એટલે ઔષધિ રૂપ છે, અને જ્યારે અવસાનનો સમય આવે ત્યારે જપ કરવા યોગ્ય, કારણ કે એનાથી ઉત્તમ ગતિ આપનારું છે. તો અહીંયા જે ભગવાનના નામકરણ લીલાનું જે વર્ણન છે, તો એનાથી જે કહી રહ્યા છે કે નામકરણ લીલાથી સર્વના દુઃખો દૂર થતા હોવાનું ગર્ગાચાર્યજી પણ કહી રહ્યા છે. ને ભગવાનનું જે નામ છે એ શ્રી જ્ઞાનનું શ્રી ગુણનું નિરૂપણ કરે છે. તો 8મો અધ્યાય શું છે? શ્રી ગુણ. હવે 9મો અધ્યાય. 9મા અધ્યાયમાં જ્ઞાનનું નિરૂપણ છે, કારણ કે દામોદર લીલા. 9મા અધ્યાયમાં શું છે? દામોદર લીલા. હા બોલો હેમાબેન. હા, જય શ્રી કૃષ્ણ. છે આ પ્રભુનું નામ દુઃખમાં સાથ આપનારું છે એ કીધું ને, એ પછી તમે 2 બીજા કીધા. હા, એટલે સુખમાં સાથ આપનારું છે, દુઃખને દૂર કરનારું છે. જ્યારે દુઃખનો સમય હોય તો દુઃખમાં પણ જે છે દુઃખને દૂર કરવા માટે આપણે ભગવાનનું જ નામ લઈએ ને. હા. અને પછી ત્રીજું પણ કંઈક કીધું. એ તો આ શ્લોકના ઉપર કીધું. આ જે શ્લોક છે ને ગોવિંદ દામોદર માધવ એમાં કે દેહાવસાને ઇદમેવ જાપ્યમ, એટલે દેહાવસાન એટલે જ્યારે અંત સમય આવે ત્યારે ભગવાનનું જ નામ છે. તો ભગવાનમાં ચિત્ત એના ઉપર કીધું. તો આ રીતે જે છે 8મો અધ્યાય શ્રી છે. 9મા અધ્યાયમાં શું છે? દામોદર લીલા. આપણે ત્યાં એક સ્વરૂપ છે દામોદર લાલજી, જુનાગઢ બિરાજે છે. જ્યાં સુધી હું ભૂલતો, મેં કદી હું કઈ ગયો નથી ક્યાંય, પણ દામોદર લાલજીનું સ્વરૂપ છે. તો આજે પણ એ સ્વરૂપની અંદર જે ઉદર હોય ને, પ્રભુનું પેટ, ઉદર એટલે પેટ, એની ઉપર ચિહ્ન છે. શેના? તો દામના. દામ એટલે દોરડાના. એટલા માટે એ સ્વરૂપને કહેવાય છે દામોદર સ્વરૂપ, દામોદર લાલજી. બરાબર, દામોદર લાલજીનું સ્વરૂપ છે. હવે મારાથી તો પૂછાશે નહીં કે 84 વૈષ્ણવમાં કોના માથે બિરાજતા, કારણ કે પૂછીશ ને તો ઘણા કોઈને ખબર છે દામોદર લાલજી કોના? બોલો વર્ષાબેન. હા કહી રહ્યા. બહુ સુંદર, બહુ સુંદર. ચલો, એક વૈષ્ણવને બી ખબર છે, સારું છે. તો 84 વૈષ્ણવની અંદર જે છે ગુર્જા અને સમરાઈ જે ભગવદીય થઈ ગયા, થાનેશ્વર સિંહનંદમાં રહેતા, સિંહનંદમાં. તો એ જે સાસુ વહુ જે છે એમના વાર્તાજી તો જોઈશું. એમને ત્યાં એમના માથે શ્રી મહાપ્રભુજી આ દામોદર લાલજીનું સ્વરૂપ પધરાવેલું. બરાબર ને? એ સ્વરૂપ અત્યારે બિરાજે છે જુનાગઢ. ચલો, તો આ દામોદર લીલા જે છે એ શેમાં છે? 9મા અધ્યાયમાં. આ 9મા અધ્યાયમાં જ્ઞાનનું નિરૂપણ છે. તો યશોદાજી ઘરના બધા દામડાઓ ભેગા કરીને પણ ભગવાનને બાંધી શકતા નથી. આ લીલા જો કોઈ વાંચી હોય ને બહુ મજાની છે. તો જશોદાજી એટલા બધા દોરડાથી ભગવાનને બાંધવાનો પ્રયત્ન કરે. પહેલા એક દોરડાથી બધે તો બી 2 આંગળ, આ યાદ રાખજો, શું છે? 2 આંગળ, 2 આંગળા જેટલું દોરડું ઓછું પડે, ગાંઠ બાંધી ન શકે. પછી ફરી બીજું દોરડું બાંધીને પ્રભુને ગોળ ગોળ કરે તો ફરી પાછું 2 આંગળ દોરડું ઓછું પડે. એમ કરતા આખા ઘરમાં જેટલા પણ દામ હતા એ બધા દામડા લઈને બાંધ્યા, પણ પ્રભુને યશોદાજી પણ બાંધી શક્યા નહીં. આ સ્પષ્ટ આવશે. તો જ્યાં કહી રહ્યા છે કે ભગવાનને કોઈ પણ બાંધી શકતા નથી, પરંતુ જ્યારે પછી પ્રભુએ જોયું કે યશોદાજી હવે બહુ થાકી ગયા છે અને મને બાંધવા ઈચ્છે જ છે, ત્યારે ભગવાન પોતે કૃપા કરીને બંધાયા. બાકી ભગવાનને કોઈ બાંધી શકતું નથી. બરાબર.
હવે આના જ ઉપર જુઓ, હું એક પ્રશ્ન કરું, યમુનાજીના 41 પદની અંદર પણ આ પ્રભુને બાંધવાની વાત આવી છે. કોઈને યાદ છે કે કયા પદમાં અને શું આવ્યું છે? નહીં. બધા 41 પદ તો કરતા જ હશે, ઘણા તો એવું કે અમે તો રોજ કરીએ, પણ આવું બધું કોણ સમજવા? આવ્યું કોઈ નવરું થોડું જ કોઈ. બોલો વત્સલાબેન. परमानंद दास जी का पद। हाँ, पर कौन सी पंक्ति है? कौन सी पंक्ति है? ध्यान में आ रही है। आपको पद पर अभी याद नहीं आ रहा है। हाँ, तो वही तो है. चलो याद कराई दઉં છું. પદ છે 39મું. શ્રી યમુને પિય બસ તુમ જો કીને, પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે નિકટ, એસે નિર્મોલ નગમોલ લીને. શું કહી રહ્યા છે? પ્રેમ કે ફંદતે, ફંદ એટલે દોરડું. પ્રેમના ફંદથી આપે ઠાકોરજીને એવા બાંધી દીધા છે કે પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે નિકટ. સદા જેમ ભમરડો હોય, ભમરડા ઉપર આપણે પેલું રસ્સી બાંધીએ કે નહીં, પેલી દોરી બાંધીએ કે નહીં, અને પછી આમ છોડીએ તો પણ પછી છોડીને પાછો આવી જાય કે નહીં, તો એ રીતે પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે નિકટ, સદા પોતાની નિકટમાં રાખે છે. કેમ? કારણ કે આપે એક તો યશોદાજીએ તો લૌકિક દામણાથી દોરડાથી બાંધ્યા, આપે તો પ્રેમ રૂપી અલૌકિક અદ્રશ્ય દોરડાથી પ્રભુને એવા બાંધીને રાખ્યા છે કે સદા આપની નિકટ રહે છે. અને શું કીધું? પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે નિકટ, એસે નિર્મોલ નગ મોલ લીને. એટલે જુઓ, ઠાકોરજી નિર્મોલ નગ છે, એમનું કોઈ મૂલ્ય નથી, છતાં પણ જાણે તમે પ્રભુને તો વેચતા જ લઈ લીધા છે. જેમ આપણે કોઈને ખરીદીને લઈ લીધો હોય તો પછી એને આપણું કયું માનવું પડે, એ રીતે આવા નિર્મોલ નગને આપણે મોલથી લઈ લીધા છે. તમે શબ્દો તો વિચારો, કેવા અદ્ભુત શબ્દો ભગવદીઓએ લખ્યા છે. એસે નિર્મોલ નગ મોલ લીને. સમજમાં આવે છે? આ બધા શબ્દો છે ને બહુ આપણે એનાથી પરે છે. એસે નિર્મોલ નગ, નિર્મોલ એટલે જેનું કોઈ મૂલ્ય નથી, એવા હીરા, નગ એટલે હીરો, એવા રત્નને આપણને તો કોઈ એવું કે આ તો નંગ છે, અહીંયા તો પ્રભુને પણ હીરો કયા છે. એટલે પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે નિકટ, એસે નિર્મોલ નગ મોલ લીને. જાણે ખરીદીને લઈ લીધા હોય એવા. બરાબર? શર્મિષ્ઠા બેન, તમને કઈ પ્રોબ્લેમ છે? ક્યારના મ્યુટ અનમ્યુટ કરી રહ્યા છો? શર્મિષ્ઠા, રૂપરાજ, ક્યાં તો આપ રિમૂવ થઈ જાઓ તો વચ્ચે અમને ખલેલ ના રહે. શર્મિષ્ઠા બેન, એક સોરી ભાઈ, સોરી મારાથી ભૂલથી હાથ લાગી ગયો તો સોરી. જયારે આમ ખરેખર આમ કંઈક થાય ને ત્યારે પ્રભુ આમ શાંત કરી દે, ઉભરો સમાડી દે કે ભાઈ આ બધા માટે નથી, એટલે આ એની લીલા સમજી લેવી. કંઈક કહેવા જતા હોઈએ પણ આવું પ્રભુ કંઈક કરાવી દે એટલે ઉભરો જતો રહે બધો. એટલે હવે પાછા આવી જઈએ. બાકી આગળ એક વસ્તુ કહે પણ હવે નહીં કહું, પ્રભુ ના પાડી દે. તો હવે આગળ શું આવે છે કે અહીંયા જે છે તો દામોદર લીલા, એમાં જ્ઞાનનું નિરૂપણ છે. શું છે? દામોદર લીલામાં જ્ઞાનનું નિરૂપણ છે. કારણ કે યશોદાજી ઘરના બધા દામડાઓ ભેગા કરીને પણ ભગવાનને બાંધી શકતા નથી, પરંતુ માતા ઉપર કૃપાથી ભગવાન પોતાની મેળે જ બંધાય છે. તેથી ભગવાનના દયાળુપણાનું અને સ્વરૂપનું જ્ઞાન થાય છે, એટલે જ્ઞાનનું નિરૂપણ કર્યું છે. બરાબર? 9મા અધ્યાયમાં જ્ઞાનનું નિરૂપણ છે. 10મા અધ્યાયમાં 2 જોડલા અર્જુન અને વૃક્ષોની મુક્તિ કહી, એટલે આ શું કર્યું? યમલાર્જુનની મુક્તિ. યમલ અને અર્જુન એ 2 ગાંધર્વ જે વૃક્ષ યોનિને પ્રાપ્ત થયા, એને ભગવાને 10મા અધ્યાયમાં જે છે મુક્ત કર્યા. તો મુક્તિની લીલા છે, એટલા માટે કહ્યું કે અહીંયા વૈરાગ્યનું નિરૂપણ કરેલું છે. બરાબર? અહીંયા આપણે શું જોયું? 8મો, 9મો અને 10મો અધ્યાય. 8મા અધ્યાયમાં શ્રી ગુણ, 9મા અધ્યાયમાં જ્ઞાન અને 10મા અધ્યાયમાં વૈરાગ્ય. 8મા અધ્યાયમાં નામકરણની લીલા છે, એની અંદર શ્રી ગુણ. 9મા અધ્યાયમાં જ્ઞાન, જેની અંદર દામોદર લીલા છે, અને 10મા અધ્યાયમાં જ્યાં યમલાર્જુનને મુક્તિ આપી એમાં વૈરાગ્ય ગુણ.
બરાબર. તો આ રીતે 8મો, 9મો અને 10મો અધ્યાય જે છે, જેમાં શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ 3 પ્રકારના ગુણોનું વર્ણન આવ્યું. હવે છેલ્લું 11મા અધ્યાયમાં જે છે એ ધર્મી સ્વરૂપનું નિરૂપણ છે. 6 ગુણવાળા ભગવાનનું નિરૂપણ આ અધ્યાયમાં કેવી રીતે થાય છે તે અધ્યાયના આરંભની સુબોધનીજીની કારિકાઓમાં દર્શાવેલું છે. એટલે આ 6 ગુણો જે છે એ એક દરેક અધ્યાયના જે કારિકાઓ જે મહાપ્રભુજી લખશે એની અંદર આમાં ઐશ્વર્ય કેમ છે, આમાં પરાક્રમ કેમ છે, આમાં યશ કેમ છે, અધ્યાયોના જે કારિકાઓ છે એની અંદર આપે પ્રગટ કરેલું છે. બરાબર. તો આજે આપણે અહીંયા 7 પ્રકારે જે અર્થો અધ્યાયોનો અર્થ કર્યો એટલું જોયું. એટલે ટોટલ આપણે જે છે 41 થી લઈને 48 શ્લોકો તત્વાર્થ દીપ નિબંધના 8 શ્લોકો જોયા. બરાબર. અને બાકીના જે 8 શ્લોકો છે એનું ચિંતન આપણે કાલે કરીશું. બરાબર. આજે આટલે સુધી રાખીએ છીએ. એટલે કાલે તામસ પ્રમાણ પ્રકરણની ઉપર તત્વાર્થ દીપ નિબંધનું જે ચિંતન જે છે એ કાલે વિરામ થશે. બરાબર. અને આપણે કાલે જે છે આજનું પણ થોડું સંક્ષિપ્તમાં ચિંતન કરીશું. અને આજે પણ આપ વાંચો, કદાચ કઈ પ્રશ્ન હોય તો કરજો કાલે. ચલો, અત્યારે કોઈને કઈ આમાં ચર્ચા કે પ્રશ્ન કઈ? હા, બોલો દીકરી. હા, જય શ્રી કૃષ્ણ. જયભાઈ, તત્વાર્થિક નિબંધની અંદર જે ભાગવતાર્થ પ્રકરણ છે એની અંદર જ આવી જશે ને 4 એમાંથી જ લઈ રહ્યા છીએ. અચ્છા, એમાં એનો જ ભાગ છે. એનો જ ભાગ છે ને? હા, ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, સ્મિતા. સ્મિતાબેન, માઇક આપનું મ્યુટ છે. 11મા અધ્યાયનું છે ફરીથી કોના ધર્મી સ્વરૂપ? એમાં ખાલી એટલું જ છે કે ધર્મી સ્વરૂપ છે, બસ. એનું આગળ કઈ વર્ણન નથી કર્યું. એટલે હું જોઈ લઈશ, મને કાલે એવું હશે તો જણાવીશ. એમાં આગળ કઈ લખ્યું નથી, એટલું જ લખ્યું છે કે 11મા સ્વરૂપમાં ધર્મી સ્વરૂપ જાણવું. જય શ્રી કૃષ્ણ. હા, બોલો સ્મિતાબેન. સ્મિતાબેન. હા, મીનાબેન બોલો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી. આના વિશે વચ્ચે આપણે બાળકૃષ્ણલાલની જે આપની ઉત્સુકતાને જે બતાવ્યું ને, તો એમાં રીંગણ લીલાનું આપણે શું કોઈ ટીચર નીચે રાખી અને કેમ નીચે છે એનું સ્પષ્ટીકરણ કરો ને. હા, એ સુબોધનીજીમાં આવશે જ. એ જ્યારે રીંગણ લીલાનું વર્ણન આવશે ને એમાં આવશે જ આપણે. તો એમાં બાલ સ્વરૂપે પ્રભુ જ્યારે ભેખડિયા ભરે છે. એક મિનિટ, ભારતીબેન. હા, દિનોરા. જય શ્રી કૃષ્ણ. જયભાઈ. જય શ્રી કૃષ્ણ. હું બોલી રહ્યો છું, માઇક મ્યુટ કરો. થોડોક તો વિવેક રાખો કે ચાલુમાં આપણે ના વચ્ચે કરીએ. અને આપ તો ઘણા સમયથી આવી રહ્યા છો, એવું બી નથી ને કે નવા છો. શું કામ આવું કરી રહ્યા છો કે હું આપને કાયમ માટે બ્લોક કરી દઉં? મને પણ ના ગમે. અને આપનું ઘણી વખત મેં આ વસ્તુ જોયેલી છે. તો શું હતું? હા, જ્યારે પ્રભુ ભાખડિયા ભરે છે ત્યારે, એટલે તેમાં એવું વર્ણન આવશે કે રીંગણ લીલા એટલે જ્યારે પ્રભુ ઢીચણ જ્યારે નીચે રાખીને ભાખડિયા ભરે ત્યારે એના દ્વારા પણ જે છે એ ભૂમિગત રહેલા અસુરોનો કે એનો જે એવા તત્વોનો પ્રભુ પોતાના જે કહેવાય કે ઢીચણથી પણ જે એનો સંહાર કરનારા છે. એ રીતનું વર્ણન છે કે પ્રભુ ભાખડિયા ભરે તો લૌકિક કારણથી નથી ભરતા, પણ એ દ્વારા પણ ભૂમિની અંદર રહેલા જે આસુરી તત્વો જે છે, અમુક આસુરી તત્વો હોય, બધે એને હેરાન કરતા હોય, તો એને પ્રભુ જે છે ને પોતાના ઢીચણથી એનું ચૂર્ણ કરે છે. બરાબર. એવા આસુરી તત્વોનું બધી જગ્યાએ હોય. કલ્પનાબેન.
આપણે જય કૃષ્ણ. આપણે અત્યારથી તમે અમને સમજાવ્યું એટલે આપણે જે તામસ પ્રકરણ કીધું તમે આપણે તત્વાધાર જીવનમાં એ આખું જે એ પૂરેપૂરું અત્યાર સુધી તમે બધું પ્રકરણ તામસ પ્રકરણનું કઈ લીલા કીધી તમે આપણે તામસ પ્રકરણમાં બધું પ્રકરણ સમજાય ભગવાનની લીલાનું. શું કહી રહ્યા છો? મને સમજ નથી પડી. આટલું બધું ગુડ ના બોલો, મને નહીં સમજ પડે. આ તમે જે હતા પ્રકરણ આ જે તમે 4 પ્રકરણ સમજાયા, 4 પ્રકરણ નથી સમજાયા. તામસ પ્રમાણ પ્રકરણ ની અંદર 7 અધ્યાય સમજ્યા આપણે. અચ્છા ઓકે બરાબર. તામસ પ્રમાણ પ્રકરણ એની અંદરના 7 અધ્યાય. તો એમાં 7 અધ્યાયમાં 5મો 6ઠો તો નંબર તો બોલી રહ્યો છું કે અધ્યાય 5, અધ્યાય 6, અધ્યાય 7, અધ્યાય 8, અધ્યાય 9, અધ્યાય 10 ને અધ્યાય 11. 5 થી લઈને 11 અધ્યાય. એ 7 અધ્યાયોની અંદર જે 6 ગુણ અને 1 ધર્મી એનું નિરૂપણ કઈ રીતે છે એનું આપણે ચિંતન શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું. ચલો બોલો ભારતીબેન. જય શ્રી કૃષ્ણ જયભાઈ. સોરી હો, પહેલા કાલે તમે જે પ્રશ્ન પૂછ્યો હતો ને કે મહાપ્રભુ જે અંતિમ બ્રહ્મસ્નાન કોને, હા બોલો. હે એનું તો અત્યારે વાત જ નથી. અત્યારે તો આપણે હજી શ્રી ભાગવત. હા વાત સાચી તમારી, પણ મારે મેં તો જવાબ આજે આપજો એમ ખબર નથી ને એટલે. ચલો હવે આમાં કોઈને કઈ તામસ પ્રમાણ પ્રકરણ ની અંદર એટલે બધાને ખબર પડી ગઈ હે ને હવે. તામસ પ્રમાણ પ્રકરણ 7 અધ્યાય ઊંઘમાંથી ઉઠાડીને પૂછીએ તો બી યાદ હશે એવું માની લઉં છું. સારું ચલો, તો આજે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. કાલે આપણે હા બોલો હેમાબેન. જયભાઈ જસ્ટ હું આ મારા નોલેજ માટે તમને પૂછું છું. મારી પાસે સુબોધિનીજી છે નહીં અને હમણાં જ મેં તમને જોઈન કર્યા છે અને હા એટલે થોડો એવા થોડા મને પ્રશ્નો હતા કે હું બહુ ઈચ્છું છું કે સુબોધિનીજી શરૂ કરું, પણ મને આટલું બધું આની અંદર આટલા બધા ગૂઢ રહસ્યોની આજે જ ખબર પડી છે કે તો પછી મારે શરૂઆત કરવી હોય તો કેવી રીતે એમાં જવાય? એમ કે પહેલા આજે ઘણું ક્લિયર થયું આ બધું. એટલે સુબોધનીજીનું વાંચન કઈ રીતે પ્રારંભ કરવું, શરૂ હા એમાં કેવી રીતે પ્રવેશ કરવો એમ. તમને બેઝિક શ્રી ભાગવતજી ખબર છે? એટલે ભાગવતજી વાંચન એ ખબર છે ને? હા તો તમારા માટે ઈઝી. જો સુબોધનીજી શું છે કે શ્રી ભાગવતજી ઉપરની ટીકા એટલે વિવરણ. બરાબર. ધારો કે શ્રી ભાગવતજીનો તમે કોઈ એક શ્લોક લો તો એની ઉપરનું વિવરણ સિમ્પલ ભાષામાં એને શું મહાપ્રભુજીએ લખ્યું છે એને કહેવાય સુબોધનીજી. કઈ અલગ કશું નથી, પણ એ જે શ્લોક જે છે એના અનેક ગૂઢાર્થ હોય, એના જે રહસ્યો હોય એને શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. પણ સુબોધનીજીની અંદર પણ જે રીતે પ્રગટ કર્યા છે એ રીતે આપણે સમજી શકીએ એટલું બધું આપણું બી સામર્થ્ય નથી. એટલે એના ઉપર શ્રી ગુસાઈજીએ ટિપ્પણીજી લખ્યા છે સુબોધનીજીને પણ, સુબોધનીજીના અર્થોને પણ સરળતાથી સમજાવવા માટે. તો શ્રી ગુસાઈજીએ જે ટીકા લખી એનું નામ છે ટિપ્પણીજી. એટલે એવો કોઈ ગ્રંથ લેવાનો કે જેની અંદર આ સંકલિત હોય. એકલા સુબોધનીજી હશે ને જેમાં તો એ સમજ નહીં પડે. તો અત્યારે એક આપણે તમે તો હમણાં જ ગ્રુપમાં જોડાયા છે, બાકી બહુ પહેલા આપણે એડ્રેસ બધા આપેલા ગ્રુપની અંદર આપણા કે જે ક્યાંથી સુબોધનીજી પ્રાપ્ત થઈ શકે એવું હશે. હું એકચ્યુઅલી નોલેજમાં પણ નથી કે મને ક્યાંથી પ્રાપ્ત કરવા અને શરૂઆત પહેલું ક્યાંથી કરવું. એ શરૂઆત તો જો પહેલા સ્કંદથી પણ કરી શકો. પહેલો સ્કંદ જે છે ને પ્રથમ સ્કંદ, આ તો આપણે 10મો સ્કંદ સમજી રહ્યા છીએ ડાયરેક્ટ પ્રભુના પ્રાગટ્યનું ને. પણ મહાપ્રભુજીએ તો પહેલા બીજા ત્રીજા સ્કંદ ઉપર પણ સુબોધનીજી લખ્યા છે. બરાબર. તો ત્યાંથી પણ આપ વાંચી ત્યાંથી બી પ્રારંભ કરી શકો, અથવા ડાયરેક્ટ આપણે જેમ કર્યું છે 10મા સ્કંદથી પણ, કારણ કે મુખ્ય જે છે તો 10મો સ્કંદ જ છે. 10મા સ્કંદમાં શું છે? ભગવાનની એટલે કૃષ્ણ અવતારની લીલા, કૃષ્ણ અવતાર છે. આપણા બહુ
સમજાય એટલા માટે હું કહું છું. બીજા બધા અધ્યાયોમાં બીજા બધા અવતારની લીલા છે, પણ 10મા સ્કંદની અંદર શું છે? કૃષ્ણ અવતારની લીલા છે. બરાબર. તો આપણા માટે તો એ મુખ્ય છે, એટલા માટે 10મા સ્કંદની મુખ્યતા છે. તો હવે આપની પાસે કેવો સમય છે એ રીતે પ્રથમ સ્કંદથી કરવું હોય તો પણ કરી શકો છો, અને 10મા સ્કંદથી કરવું હોય તો પણ કરી શકો છો. હા, એ સ્ટાર્ટિંગ થી કરીએ તો વધારે સમજમાં આવે ને એની અંદર. એવું કઈ નથી. આ તો કેવું છે કે જ્યાંથી બી સ્ટાર્ટ કરો ત્યાંથી સમજમાં આવશે જ. પણ આપણી ઈચ્છા હોય તો પહેલા સ્કંદથી કરો, કોઈ એમાંથી વાંધો નથી. પણ 10મા એકચ્યુઅલી મને તો સુબોધિનીજી શું છે એ જ નહોતી ખબર. આ સતીશ શર્માજીના જે આવે છે ને, એમાં મેં એક વખત યુટ્યુબ પર એમના બધા જ વિડીયો સાંભળ્યા ને ત્યારે મને ખબર પડી કે સુબોધિનીજી મને એકચ્યુઅલમાં બહુ ખ્યાલ નથી, મારો એટલો સમય નથી કે હું યુટ્યુબ હા જોયું નથી એટલું બધું. ના, પછી મને એમ થયું કે હવે સુબોધિનીજીમાં શું છે કઈ ખબર નથી, પણ તમને જોઈન કર્યા ને એટલે હવે હું લખવા બી શરૂ કર્યું છે, એટલે ઘણું હવે ક્લિયર થવા લાગ્યું છે. એટલે મને એમ છે કે હવે શરૂઆત કરવી છે તો તમારી પાસેથી નોલેજ લઉં કે આગળ કેવી રીતે વધવું એમ. હા, તો એડ્રેસ હું અને મોકલાવી દઈશ, હા 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 ત્યાંથી મંગાવી લેજો. અને બીજું એક પૂછું છું, મને તમારો કોઈ એટલે આમાંથી ગ્રુપમાંથી તમારો નંબર પર્સનલ નીકળતો નથી. એક બે એવા પ્રશ્ન હતા કે પૂછવાતા, પણ હવે ગ્રુપમાં તો એડમિનમાં જે છે ને, એડમિનનો હા નંબર મારો જ છે. એક તો અચ્છા, આ 3-4 જય ભાઈ નું નામ છે, ત્રણ જેવા જય એવી રીતનું જે લખ્યું છે ને. એડમિન જે છે ને, જેને હમ. બધાને એડ કરે છે, મારો જ નંબર છે. ઓકે. મેઇન એડમિન જે છે. હા અને હા બીજા એડમિન અમારા વિશાખાબેન છે, તો એમને બી કદાચ તમે એમ કરશો તો એ મારો નંબર આપી જ દેશે. બે જ એડમિન હા છે, તોય હા હા બરાબર. એડમિન છે જ નહીં. હા હા, થેન્ક યુ સો મચ જયભાઈ, બહુ બધું સારું એટલે આપ તમારી શીખી સાથે. રહ્યા છો, મારો તો એ જ ઉદ્દેશ્ય છે કે બધા સુબોધનીજી શીખે. અને જે અત્યારે હવે દુષ્પ્રાપ્ય થઈ ગયું છે કે દુર્લભ થઈ ગયું છે, કે બધાનું હવે એમના તરફ રુચિ છે, તો એનામાં રુચિ જાગે. કારણ કે મહાપ્રભુજીનો જે આ ગ્રંથ છે, કે જે આ સુબોધ આપણે જે આટલો શ્રમ લીધો, તમને શું કહું, સુબોધનીજીનું મહાત્મ્ય શું સમજો છો? શું કોઈ તમને નથી પૂછી રહ્યો, બધાને કહું છું, કોઈને સમજમાં આવે છે કે સુબોધનીજીનું ઇમ્પોર્ટન્સ શું? શ્રી મહાપ્રભુજીના માટે પણ શ્રી સુબોધનીજીનું ઇમ્પોર્ટન્સ શું? કોઈના મગજમાં આવે છે? જયભાઈ 1 મિનિટ માટે કહું, ખાલી જસ્ટ મેં હા, જે બોલો. સમજી છું કે અમે એ સતીશ શર્માજીનું જે મેં સત્સંગ સાંભળ્યો હતો ને, જે વ્રજના છે, એમને એવું કીધું હતું કે ભાગવતજી જે છે ને એવી રીતે છે કે નાના બાળકની કોઈ એવી લીલા છે, લીલા તો નહીં પણ એમ કોઈ એવું કૃત્ય હોય નાના બાળકનું, તો પિતા કઈ રીતે સમજે અને એ જ વસ્તુને માં કઈ રીતે સમજી શકે. તો માં એની કાલી ઘેલી ભાષા સમજી શકે છે અને એની ઉપર એનું નિરાકરણ આપી શકે છે. તો જે ભાગવતજી છે ને એ એક પ્રકારના પિતા સ્વરૂપે સમજે છે, અને જે સુબોધિનીજી છે ને એ માતા તરીકે આપણને નાના સૂક્ષ્મ એના જે મિનિંગ હા, છે ને એ સમજાવે છે એમ. બરાબર. પણ આ મારો જે જવાબ છે એ નથી. મીનાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુબોધિની જે છે, હા, બોલો બોલો. સુબોધિની જે છે તે મહાપ્રભુજી રચ્યા છે સ્વામીની સ્વરૂપે, અને ભાગવતજી છે તે શ્રીનાથજીનું વાંગ્મય સ્વરૂપ 12 સ્કંદ એ રીતે આપણે ભાવ લઈએ છીએ. એટલે સ્વામીજી સ્વરૂપે એ બધી આપણી ભાવનાઓ છે. એવું મહાપ્રભુજી એવું કહે છે કે બધી લીલાઓના સાક્ષી છે. એટલે એ પ્રમાણે સ્વામીજી સિવાય ઠાકોરજીનું લીલાનું બીજું કોણ વર્ણન કરી શકે? એ બધું બરાબર, પણ એ આપણો ભાવ છે. મહાપ્રભુજીએ ક્યાં એવું કીધું કે હું આ સ્વામીની ભાવથી લખું છું? એવું નથી. મહાપ્રભુજી તો સર્વદા સર્વ ભાવે. જ્યાં બાલક સ્વરૂપ હોય ત્યાં માતા બની જાય છે, જ્યાં સખા હોય ત્યાં સખા બની જાય છે. એવું એક જ ભાવને પકડીને આ તો આપણે પકડી લીધા છે કે આપણે સ્વામીની જ બનવું પડશે. મહાપ્રભુજી તો બહુ ઉદાર છે. તો આપ તો માતાએ બને છે, પિતાએ બને છે, સખા બની જાય છે, ક્યાંક સખી બની જાય છે, ક્યાંક સ્વામીની બની જાય છે. મહાપ્રભુજીને એક સ્વરૂપ માન્ય નથી. મહાપ્રભુજી તો સર્વ સ્વરૂપો એ બિરાજે છે. ઉષાબેન, ચલો છેલ્લો એક લઈએ, બહુ સમય નથી લેવો. ઉષાબેન, કારણ કે કોઈ નહીં કહી શકે, મને ખબર. મહાપ્રભુજી ગૂઢ રહસ્ય. મહાપ્રભુજી લીલા ઠાકોરજીની જાણતા હતા
અને એ લીલાને પ્રગટ કરવા માટે એવું ના બોલાય, જાણે છે એવું બોલે, હજી પણ બિરાજે હા છે. જાણે છે, ઓકે જાણે છે, સોરી. ને એ પ્રગટ કરવા માટે મહાપ્રભુજીએ સુબોધિની ગ્રંથ ભાગવતનો કૂટ સાર કોઈ બી મારો પ્રગટાવા. પ્રશ્ન જ નથી સમજી રહ્યા. પ્રશ્ન મારો એવો છે કે મહાપ્રભુજીના પોતાના માટે સુબોધનીજીનું મહત્વ શું છે? પોતાના માટે, આપ શ્રી પોતાના માટે, મહાપ્રભુજી માટે જ સુબોધનીજીનું મહત્વ શું છે? હું કહી જ દઉં છું, બહુ સમય નથી લેવો, કારણ કે કોઈ જવાબ નહીં આપી શકે, હું ગેરંટી છે. જે ગ્રંથની રચના માટે, જે ગ્રંથ માટે શ્રી મહાપ્રભુજીએ સાક્ષાત પ્રભુની પણ 3 આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું હોય, જે ગ્રંથની રચના માટે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની પણ 3 આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. હવે એમાંય પાછા આ બધું ખબર હોવી જોઈએ. એ તો ચરિત્ર વાંચ્યા હોય તો ખબર હોય ને, આવી બધી કોની જોડે ટાઈમ છે? કાલે જ કીધું ને કે શ્રી વલ્લભ દિગ્વિજય, અરે એ નહીં પણ અંતઃકરણ પ્રબોધ 16 ગ્રંથની અંદર, ઘણા તો નામે પહેલી વાર સાંભળ્યું હશે કે આવો કોઈ ગ્રંથ છે. તો જે ગ્રંથની રચના માટે પોતે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની પણ 3 આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું હોય, એ ગ્રંથનું શું ઇમ્પોર્ટન્સ હોય આપણે સમજો. એ ગ્રંથની ઉત્તમતા શું, જેના માટે મહાપ્રભુજીએ પોતે શ્રીનાથજીની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું. શ્રીજી કે આપ લીલા में पधारो नहीं, अभी सुबोधनी जी की रचना बाकी है. બીજી વખત કીધું તો કે નહીં, અભી તો 10મ સ્કંદ કે ઉપર लिखनो बाकी है. તો વિચાર કરો, શ્રીનાથજીની લીલામાં પણ જવાનું આપને મંજૂર નથી, અને આપે દેવીજીનો જીવો માટે સુબોધનીજી પ્રગટ કર્યા હોય, અને એ ગ્રંથ જ્યારે લુપ્ત પ્રાય જેવો થાય, લોકોને અરુચિ થાય, પુષ્ટિ માર્ગમાં આવીને પણ જો આપણને ગ્રંથનું જ્યારે ખબર ના હોય, ત્યારે મેં એટલા માટે જ આ વિચાર કર્યો કે નહીં, જો મને પ્રભુએ કોઈ કાર્ય સોંપ્યું હોય તો મારે આ કરવું જોઈએ. અને જો આજે પ્રભુનું કાર્ય પ્રભુ કરાવે છે, કેટલા બધા વૈષ્ણવો સુબોધનીજી સાથે જોડાઈ રહ્યા છે. બાકી આ ગ્રંથો એકાંતમાં કરી શકે, અને સુબોધનીજી જે છે ને એકાંતિક ગ્રંથ છે, એકાંતમાં કરો ને તો એનો લીલાનો અનુભવ વધારે થાય. પણ પ્રભુની એવી ઈચ્છા છે કે નહીં ભાઈ, જોડો, આને ફરી જાગૃતિ આવે સુબોધનીજી માટે. અને ભલે બધા રહસ્યો નહીં, પણ રંચક રહસ્ય તો જણે ને આવા એકાદ બે હેમાબેન આદિ જે છે એવા વિરલા જે સુબોધનીજીમાં જોડાય, તો મારું આ કાર્ય, આશ્રમ સફળ છે. એને કદાચ મહાપ્રભુજી આ બધા વૈષ્ણવો માટે જ આ કરાવી રહ્યા છે, બરાબર? એના આપણે તો બધા નિમિત્ત બની રહ્યા છે. કાર્ય એમના માટે થઈ રહ્યું હોય કે જેમને ખરેખર સુબોધનીજીમાં રસ જાગી ચૂક્યો છે. તો વિચારો કે જે ગ્રંથ, આ ગ્રંથની ઉત્તમતા શું? કોઈ પૂછે કે સુબોધનીજીની ઉત્તમતા શું, તો જે ગ્રંથની રચના માટે સ્વયં મહાપ્રભુજીએ શ્રીનાથજીની પણ આજ્ઞાઓનું ઉલ્લંઘન કરી દીધું, એની ઉત્તમતા બીજી શું હોય? વિચાર કરો, એનાથી ઉપર બીજું કઈ હોય? કોઈ શ્રીનાથજી, આપણને હમણાં શ્રીનાથજી કે મારી પાસે આય, બરાબર, તો હમણાં બધું છોડીને દોડીને જતા રહીએ. તો મહાપ્રભુજીને તો શ્રીનાથજી કેટલા પ્રિય, કેટલા બધા પ્રિય છે. તો છતાં પણ કે નહીં, સુબોધનીજી કી રચના કે બાદ ही આऊंगो. તો સુબોધનીજી 10મો સ્કંદની રચના પછી જ આપે જે છે એ સંન્યાસ ગ્રહણ કર્યો, બરાબર? હવે સંન્યાસ ગ્રહણ કર્યો છે, તો સંન્યાસ પહેલા અંતિમ બ્રહ્મ સંબંધ કોને આપ્યું છે? કોઈએ શોધ્યું? મીનાબેન સિવાય મને એક જ વૈષ્ણવનો જવાબ મળેલો, મીનાબેનનો જવાબ આવ્યો હતો. હા બોલો વર્ષાબેન. બહુ સુંદર. એટલે 2 વૈષ્ણવોને જવાબ મળ્યો, એક મીનાબેનને ને એક આ વર્ષાબેનને. હવે એનું પ્રમાણ શું? 2 પ્રમાણ છે. મહાપ્રભુજીએ જે કહેવાય, હવે છેલ્લું તો ના બોલાય, અવતાર કાળમાં છેલ્લું, બાકી અત્યારે પણ આપણને બ્રહ્મ સંબંધ તો શ્રી મહાપ્રભુજી દ્વારા જ થઈ રહ્યું છે, એ દ્રઢ છે. પણ છતાં પણ બોલવા માટે એવું કહી રહ્યું છું કે અવતાર કાળમાં અંતિમ બ્રહ્મ સંબંધ આપ્યું, અને પછી આપ જે છે સંન્યાસ ગ્રહણ કર્યો. માઇક મ્યુટ કરી દેજો. તો એના માટે ઇન્દોરનું પુસ્તક જે છે એમાં 111મું પાનું લખી લો. ઇન્દોરના પુસ્તકમાં 111મું પાનું છે, એમાં અમ્મા ક્ષત્રાણી, એમાં લખ્યું છે કે યા પ્રકાર અમ્મા કો અંગીકાર કરી श्री आचार्य जी महाप्रभु जी काशी में पधारे और संन्यास ग्रहण करी के आसुर व्यामो लीला करी. आ पहलू प्रमाण. आ पहलू जो प्रमाण आयु ने आज आपणे तामस प्रमाण प्रकरण प्रमाण, बराबर? तो आ प्रमाण है
કે ભાઈ કોઈ કહે કે આ શું આમ જેમ જેમ કોઈ આ જેમ પેલા હેમાબેને કીધું કે ભાઈ કોઈ પિતા છે ભાગવતજી મહાપ્રભુજી માતાની, એનું પ્રમાણ શું? એનું કોઈ, આ તો બધી આપણી ભાવનાઓ છે, આનું કોઈ પ્રમાણ નથી, એમની હૃદયની ભાવ છે. જેમ કે આ બીનાબેને કીધું કે ભાઈ સ્વામીની રૂપથી લખ્યું છે. આ બધું જે વિદ્વાનો હોય ને આવી બધી ભાષાઓ ના માને. આ આપણો ભાવ છે, પ્રમાણ જોઈએ ક્યાં લખ્યું છે આ વસ્તુની જે સાબિતી ક્યાં છે. બરાબર, જે વિદ્વાનો હોય ને, ધારો કે આપણે આ તો બધું ઠીક છે, આપણે બધું બોલી દઈએ છીએ કે ફલાણા ભાવથી લખ્યું, ઢેકણા ભાવથી લખ્યું, એવું બધું વિદ્વાનોની સભામાં ના ચાલે. બરાબર, ભક્તોની સભામાં આ બધું ચાલે, પણ વિદ્વાનોની સભામાં પ્રમાણ જોઈએ. કોઈ કે જેમ કે ભાઈ હું એવું કહી દઉં કે અમ્માજીને છેલ્લું બ્રહ્મ સંબંધ આપ્યું, ઘણા માનીએ લે, ઘણા એવા હોય માની લે, પણ માનવાનું ના હોય, પૂછવાનું હોય કે આનું પ્રમાણ શું. આપણી ભૂલ ક્યાં થાય છે કે આપણે જે વસ્તુ પૂછવાની હોય એ પૂછતા નથી, બધું માની લઈએ છે કે પેલાય કીધું ને એટલે સાચું. સામે કોઈ પણ હોય, ચાહે નાદ સૃષ્ટિ હોય કે ચાહે બિંદુ સૃષ્ટિ હોય, કોઈક તો જાણે વાણીનો વિલાસ જ કરતા હોય. ઘણા બધા યુટ્યુબ પર હું જોઉં છું, ચાહે નાદ સૃષ્ટિ હોય કે બિંદુ, હવે બધાને ખબર છે નાદ સૃષ્ટિ કોને કહેવાય, બિંદુ સૃષ્ટિ કોને કહેવાય. બરાબર, એક વંશ છે ને એક ભગવાન, કઈ પણ બોલતા હોય, કઈ પણ પેલા સિંહાસન પર બેસીને કઈ પણ ઉલટ પુલટ બોલતા હોય અને બધા હા હા જય હો જય હો જય હો. એટલે જેને ખરેખર નોલેજ હોય ને 2 મિનિટમાં પકડી પાડે કે હું સામે હું તો હમણાં ખેંચી લઉં કે બતાય આનું પ્રમાણ ક્યાં છે, તું જે કહી રહ્યો છે. કારણ કે પ્રમાણ વગરની વાતો કરવી ન જોઈએ સભામાં. બરાબર, જ્યારે આપણી સામે આટલો બધો લોકો બેઠા હોય, મને પણ ડર લાગે કે ભાઈ 150 વૈષ્ણવો છે, મારાથી ક્યાંક કઈ ખોટી વસ્તુ ના બોલાઈ જાય. કારણ કે બધા માની લે તો એનો અપરાધ મને લાગે, અને ઇવન બોલાઈ ગયું હોય ને પ્રભુ મને બતાવે તો બીજા દિવસે સુધારી લઉં છું કે ભાઈ જો આ ખોટું થયું હતું, આને આમ આમ ગણજો. એવું ના થવું જોઈએ. અને કંઈ પણ બોલીએ, હું ધારો કે મારા કોઈ અંતરંગ 1-2 બેઠા હોય, એની આગળ ભલે ગમે એટલો વાણીનો વિલાસ કરું, એ ચાલે. કારણ કે એમાંય ના ચાલવું જોઈએ ભગવાનની પ્રભુની વાતમાં તો. કારણ કે એમાં પણ જો કોઈનું પતન થાય તો પ્રોબ્લેમ થાય. તો જે પ્રમાણ હોવું જોઈએ, તો અમ્મા ક્ષત્રાણીને છેલ્લું બ્રહ્મ સંબંધ દીધું અવતાર દશામાં, એનું પ્રમાણ 2 જગ્યાએ પ્રમાણ મળે છે. એક તો 84 વૈષ્ણવની વાર્તાની અંદર 111મું પાનું મેં કીધું, ત્યાં વાંચો અમ્મા ક્ષત્રાણીજીના વાર્તાજીમાં કે ભાઈ પહેલા બ્રહ્મ સંબંધ આપ્યું, પછી સંન્યાસ લીધો અને આસુર વ્યામો લીલા કરી. આ પહેલું પ્રમાણ. અને બીજું પ્રમાણ શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથમાં પણ સેમ જ મળે છે, સેમ જ. જ્યાં મહાપ્રભુજી આસુર વ્યામો લીલાનું ને સંન્યાસનું વર્ણન છે, શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ કાલે આપણે જોયો તો યદુનાથજીનો, તો એની અંદર પણ યદુનાથજી આ જ વસ્તુ લખી રહ્યા છે કે ભાઈ અમ્મા ક્ષત્રાણી કો બ્રહ્મ સંબંધ લેકે શરણે લેકે ફિર આપ કાશી પધારે, ત્યાં સંન્યાસ લીધો અને પછી જે છે એ આસુર વ્યામો લીલા કરી. હવે આજનો પ્રશ્ન, અમ્મા ક્ષત્રાણીને તો છેલ્લો બ્રહ્મ સંબંધ આપ્યું એ બરાબર છે, પણ જ્યારે મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારે પણ એક જણે શરણે આવવા વિનંતી કરેલી, પણ મહાપ્રભુજીએ તો સંન્યાસ ગ્રહણ કર્યો એટલે આપે શરણે લેવાની ના પાડી. કોઈને ખબર છે એ કોણ? નહીતર આજનો પ્રશ્ન શોધીને લાવો જવાબ. જ્યારે આપ સંન્યાસમાં હતા, બોલો હેમાબેન. બસ એ પ્રશ્ન જ રિપીટ પૂછવા માંગતી હતી, ફરીથી લખી લઉં એમ. જ્યારે મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારે પણ એક જે વૈષ્ણવ જે છે એમને શરણે લેવા માટે વિનંતી કરી, પણ મહાપ્રભુજીએ મના કરી અને કીધું લરિકા કે પાસ બ્રહ્મ સંબંધ લો, અમારા બાળક જોડે હવે બ્રહ્મ સંબંધ લો, કારણ કે અમે હવે સંન્યાસ ગ્રહણ કર્યો છે એટલે હવે અમે શરણે નહીં લઈએ. એટલે લરિકા કે પાસ જાય કે જે છે દીક્ષા લો, એટલે બ્રહ્મ સંબંધ લો, એવું મહાપ્રભુજી આજ્ઞા કરી. એ કોણ? ચલો આજનું આ શોધીને લાવવાનું. એટલીસ્ટ 1-2 જણ બી શોધે તો વાંધો નથી. ચલો, આમ તો પ્રશ્ન બધા મને કરે, હવે હું કરી રહ્યો છું. પેલું કે 100 સુનાર કી 1 લુહાર કી,
અત્યાર સુધી 4 મહિના બધાએ કર્યા, હવે હું પ્રશ્ન કરી રહ્યો છું. અને આપના બધાના જવાબ મારી પાસે હોય, હું પ્રશ્ન કરું તો કોઈને કોઈ જવાબ શોધવાની પેલું એટલો બી કોઈ લે છે કે નહીં શ્રમ ખબર નહીં. અમુક લેતા હશે, પણ અમુક તો એ કહેતો કાલે જવાબ મળવાનો જ છે ને. હવે એવું કાલે કહેવાના જ છે ને, એમાં શું હવે. પણ શોધો તો આપને પણ કંઈક નવું મળશે. સારું, તો ચલો આજે આપણે આશ્રયનું પદ લઈએ. કાલથી આપણે 84 વૈષ્ણવના વાર્તાજી પણ પ્રારંભ કરીશું. વાર્તાજી ચોથા પદ્મનાભદાસજી. પદ્મનાભદાસજીની ખાલી એક વાત કહી દઉં, ભલે જેને મોડું થતું હોય લેફ્ટ થઈ જજો, વિડીયોમાં સાંભળી લેજો, વાંધો નહીં. પદ્મનાભ જેમ યમુનાજીના 40 પદ 41 પદ છે, કોઈને ખબર હોય કે ન હોય, જો એમાં બેને બગાસું ખાધું તો પદ્મનાભદાસજીએ પણ 40 પદો લખ્યા છે. 40 થી 42 પદો આપના મળે છે. બધા જ પદો શ્રી મહાપ્રભુજીની વધાઈના છે. બરાબર, એની પણ PDF શેર કરીશ, તો કે એ પદો તો એટલા બધા ગૂઢ છે કે વાંચીને પણ કંઈ સમજ તો નહીં જ પડે. એનું તો આખું એના ઉપરના બી પુસ્તકો અલગ પ્રગટ થયા છે, અર્થ સહિતના. આપણે એક પદ ખાલી યાદ કરાવી દઉં, 2 પદો જે બધાને ખબર જ હોય છે. એક તો કેસર કી ધોતી પહેરે, કેસરી ઉપરણા ઓઢે, તિલક મુદ્રા ધરી બેઠે શ્રી લક્ષ્મણ ભટ્ટ ધામ. બરાબર ને? આ કોઈને ખબર છે આ લક્ષ્મણ ભટ્ટ ધામ એટલે શું? મહાપ્રભુજી ક્યાં બિરાજ્યા હશે? આવા કોઈ પ્રશ્ન થાય છે? આપણે કીર્તનમાં આવ્યું એટલે ગઈ લીધું. આવો વિચારવાનો ટાઈમ કોને છે? કેસરી ધોતી પહેરીને, કેસરી ઉપરણા ધરીને, તિલક મુદ્રા કરીને શ્રી મહાપ્રભુજી બિરાજે છે શ્રી લક્ષ્મણ ભટ્ટ ધામ. આ લક્ષ્મણ ભટ્ટ ધામ એટલે શું? મીનાબેન, જો કે ઘણા બધા અર્થો થાય. આપણે ભૌતિક પ્રમાણ વાળો અર્થ જોઈએ છે, બહુ ભાવાત્મક અર્થ નહીં. હા, કાશીમાં મહાપ્રભુજી, કાશીમાં મહાપ્રભુજીના 2 ઘર હતા એટલે કહું છું, કારણ કે હવે નથી. 2 ઘર. એક તો જો મહાપ્રભુજીનું પોતાના પૂર્વજોનું ઘર, પૂર્વજો એટલે લક્ષ્મણ ભટ્ટજી આદિ પહેલા એ પણ કાશીમાં જ હતા. એટલે પૈતૃક સંપત્તિ, પિતાની જે સંપત્તિ કહેવાય ને, પૈતૃક સંપત્તિ, એ પણ કાશીમાં. એટલે પિતાનું ઘર, લક્ષ્મણ ભટ્ટજીનું ઘર કાશીમાં. મહાપ્રભુજીના વિવાહ ક્યાં થયેલા? શ્રી વિઠ્ઠલનાથજીને કયો વિવાહ હોય ગો, તમારો વિવાહ હોય ગો, કાશી વિવાહ હજુ હોય ગો, મેં કયો દ્વિજ આય બિનતી કરે કે સમયો ગો. આપણે મૂળ પુરુષમાં આવ્યું હતું ને કે હું પેલા બ્રાહ્મણને કહી દઈશ તો કાશી પધારો, કાશીમાં આપના વિવાહ થશે. તો મહાપ્રભુજીનું સસુરાલ કયું? કાશી. અત્યારના સમયમાં છોકરીઓ કેવું શોધતી હોય કે મારું તો પિયર અને સાસરું એક જ ગામમાં હોય, મજા પડી જાય. બરાબર, મહાપ્રભુજીનું પણ પિયર અને કાશી બંને ક્યાં? પિયર અને સાસરું બંને ક્યાં? કાશીમાં. મહાલક્ષ્મી વહુજીનું પણ પિયર અને સાસરું બંને ક્યાં? કાશીમાં. જો કે મહાપ્રભુજી કાશીમાં બહુ બિરાજ્યા નથી, બિરાજ્યા તો અડેલમાં જ છે. પણ એક રીતે જોઈએ તો મહાપ્રભુજીનું બીજું ઘર, કારણ કે જે સસુર છે મહાપ્રભુજીના સસુર, એમને એક જ પુત્રી હતા, એટલે મહાપ્રભુજીને જ બધું સોંપી દીધું. પંચદેવની પૂજા, પોતાનું ઘર, એટલે બધું જ જે છે પોતાના જમાઈ. એટલે જે મહાપ્રભુજીના વહુજી કોણ? મહાલક્ષ્મી વહુજી. એ મહાલક્ષ્મી વહુજીના જે પિતા, જેનું ઘણી જગ્યાએ દેવેન ભટ્ટ નામ આવે છે, ઘણી જગ્યાએ કોઈક બીજું નામ આવે છે, પણ એ જે પિતા છે એમને બીજા કોઈ સંતાન હતા નહીં, કેવલ મહાલક્ષ્મી વહુ. ભાઈ આ માઇક મ્યુટ કરો, વારંવાર કેવું પડે છે. ગિરીશભાઈ, તો ચાલુ ચર્ચામાં વચ્ચે એ કરાય. તો એ મહાપ્રભુજીના જે સાસરુ જે છે, મહાલક્ષ્મી વહુજીના જે પિતા, એમને પણ બીજું કોઈ સંતાન હતા નહીં. એટલે મહાલક્ષ્મી વહુજીના વર એટલે શ્રી મહાપ્રભુજીને પોતાની સગડી જે છે ઘર ને બધું સોંપ્યું. એટલે મહાપ્રભુજીનું બીજું ઘર ક્યાં થયું? કાશીમાં. એટલે પોતાના સાસરી પક્ષનું. હજી એક ત્રીજું ઘર મહાપ્રભુજીનું કાશીમાં. કયું? કોઈને યાદ આવે છે? અથવા બધા તો બહુ ફરેલા હશે, બધા તો. મને તો જ્યાં સુધી લાગે છે મહાપ્રભુજીએ તો 3 વાર કરી. ઘણા તો આપણી વચ્ચે એવા હશે કે જે દર વર્ષે આખી ભારત પરિક્રમા કરતા હશે.
બધા સ્થળો જોયેલા હશે, કાશી બી ગયા હશે ઘણા. હજી એક ત્રીજું ઘર મહાપ્રભુજીનું કાશીમાં. હર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને શ્યોર નથી પણ પુરુષોત્તમદાસ હા, શેઠ પુરુષોત્તમ દાસજી નું ઘર, જ્યાં મહાપ્રભુજીએ શું કર્યું? ત્યાં દર્શન આપવાના કીધા હતા ને મહાલક્ષ્મી બહુજીને. ના, મહાપ્રભુજીએ ત્યાં પ્રથમ નંદ મહોત્સવ કર્યો. નંદ મહોત્સવ કર્યો તો. હા, તો ત્રીજું ઘર કયું? શેઠ પુરુષોત્તમ દાસજી નું. મહાપ્રભુજી નથી પોતાના ઘરે બહુ બિરાજ્યા, નથી પોતાના સાસરાના ઘરમાં, ભક્તના ઘરમાં. ભક્ત કે ભવન અમે પાસ કરીએ. મહાપ્રભુજીની ઉદારતા જુઓ, કૃપા જુઓ. પોતાનું ઘર છે લક્ષ્મણ ભટ્ટજી ના પૈતૃક, પણ ત્યાં પણ નથી બહુ બિરાજ્યા, નથી સાસરાના ઘરમાં પણ. અને સૌથી વધારે ક્યાં પહેલો નંદ મહોત્સવ ક્યાં કર્યો? લક્ષ્મણ ભટ્ટજીના ઘરે નહીં, શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરમાં. વિચાર કરો તો 3 ઘર કાશીમાં. પણ અહીંયા શું વર્ણન આવ્યું? કેસર કી ધોતી પહેરે, કેસરી ઉપરણા ઓઢે, તિલક મુદ્રા ધર બેઠે શ્રી લક્ષ્મણ ભટ્ટ ધામ. એટલે લક્ષ્મણ ભટ્ટ ધામ એટલે આ કીર્તન ક્યાં રચાયું હશે? કાશીમાં. સમજ પડે છે? આ બધી સંગતિઓ મેળવવાની હોય. અને એ જ કીર્તનમાં શું આવે છે? આસપાસ જુવતી જન કરત હે ગુણગાન. હવે આસપાસ જુવતીઓ, કારણ કે અત્યારના નથી, આ તો મહાપ્રભુજી છે. તો યુવતીઓ ત્યારે જ આજુબાજુ બિરાજેલી હોય કે જયારે વહુજી બિરાજતા હોય, મહાલક્ષ્મી વહુજી હોય. બરાબર? એટલે આજે રજોબાઈ ક્ષત્રાણી, અમ્મા ક્ષત્રાણી, એકા ક્ષત્રાણી, એ બધા જે છે એ બધા જયારે વહુજી એટલે મહાલક્ષ્મી વહુજીની પાસે બિરાજમાન હોય, એટલે આપણે ત્યાં શહેરો ધરાય ને, જયારે મહાપ્રભુજીની વધાઈમાં કે ગુસાઈજીની વધાઈમાં જયારે શહેરો ધરાય ત્યારે આ કીર્તન આવે. આસપાસ જુવતી જન કરત હે ગુણગાન. બરાબર? તો એ રીતે જે છે, હવે આપણે એ પદ બી પદ્મનાભદાસજીએ લખ્યું છે. પછી એસી બંસી બાજી બન ઘન મેં બ્યા પર રહી ધની. આ પદ પણ પદ્મનાભદાસજીનું છે. ઘણી જગ્યાએ પ્રિન્ટિંગ મિસ્ટેકમાં કૃષ્ણદાસ છાપ હોય છે, કૃષ્ણદાસ દૈવોદ્ધાર અર્થ ત્યાગી, પણ એ ચેન્જ કરી દેજો. એ પદ્મનાભદાસજીનું છે, પદ્મનાભ દૈવોદ્ધાર અર્થ ભય ત્યાગી. તો આ 2 પદો એવા છે કે જે બધાને ખબર હશે. પછી એક ત્રીજું, શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. આના તો એટલા બધા ખોટા અર્થો કર્યા છે કે અત્યારના પણ કોઈ બી કરે તો અરે વલ્લભ તો ચારે, વલ્લભ છે ને તારા ઘરનો નોકર નથી. શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. તો પણ આના અર્થ એવો ન થાય કે જે ચાહે છે કરે, સિદ્ધાંત પ્રમાણે જે ચાહે સોઈ કરે. શ્રી જ્યારે પદ્મનાભદાસજી શું કહેવા માંગે છે કે મહાપ્રભુજી માયાવાદનો નિરાશ કરે, બ્રહ્મવાદનું સ્થાપન કરે. બરાબર? જે ચાહે સોઈ, શ્રી ભાગવતીના 7 અર્થો કરે, એ ચાહે સોઈ કરે. જે અત્યારનું બધું ચાલે છે એ ચાહે સોઈ કરે એવું નહીં, એ તો કોઈ બી કરી શકે. બરાબર? એ તો કોઈ બી કરી શકે. જે મહાપ્રભુજી કરી શકે ને એવું કોઈ ના કરી શકે. એટલે શ્રી વલ્લભ ચાહે સોઈ કરે. આ જે ત્રીજું પદ બી બધાને ખબર હશે મોટા ભાગે, પણ એનો અર્થનો અનર્થ બધા કરે છે. બરાબર? એટલે આ ત્રીજું પદ છે. તો આવા અમુક પદો જે છે. પછી ચોથું, શ્રી વલ્લભ રૂપ સુરંગે. એ પણ નટ રાગમાં જે છે એ બધાને ખબર હોય છે. બરાબર? શ્રી ગુસાઈજીની વધાઈનો પ્રારંભ થાય શ્રીનાથજીમાં માગસર સુદ નોમ, એ દિવસે ખાસ આ ગવાય લાલ ઘટામાં. કારણ કે સુરંગ શબ્દ આવે છે, શ્રી વલ્લભ રૂપ સુરંગે. સુરંગ એટલે લાલ. એટલા માટે શ્રીનાથજીમાં માગસર સુદ નોમે લાલ ઘટા હોય, અને એ દિવસે જ ગુસાઈજીની વધાઈનો પ્રારંભ થાય. એટલે સંધ્યા સમયે આ પદ ખાસ ગવાય છે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. તો આ 4 પદ મેં કીધા 40 માંથી. આવા બીજા 36 પદો જે છે એ પદ્મનાભદાસજીએ લખ્યા છે. તો એનું પણ PDF હું મૂકીશ. તો કાલે એમના વાર્તાજીનો આપણે પ્રારંભ કરવાનો છે. બરાબર? તો આપણે કાલથી પદ્મનાભદાસજીના, કે જેના માટે ગોકુલનાથજીએ એવી આજ્ઞા કરી, કોટીમાં હે બિરલા, કરોડોમાં એક, એવું જેમના માટે શ્રી ગોકુલનાથજીએ ભાવ સિંધુમાં એવું લખ્યું છે કે એ તો કોટી મેં બિરલા હે, કરોડોમાં આવા એક છે. બરાબર? તો એવા પદ્મનાભદાસજીનું જે છે વાર્તાજીનો પ્રારંભ આપણે કાલથી કરીશું. ચલો, હવે આજે આપણે વિરામ લઈએ. ચલો, હા બોલો વિનોદભાઈ. આપણે એસી બંસી બાજીમાં એ છે ને કે રાસ આદિ અનેક લીલા, એમાં લખ્યું છે વિરહ અનંગ જાગી કે વિરહ અગ્નિ જાગી?
વિરહ અનલ, અનલ એટલે તાપ. તો અહીંયામાં ઘણામાં અનંગ લખ્યું છે, ઘણામાં અગ્નિ લખ્યું છે. અનલ, વિરહ વિરહ અનલ. હમ. અચ્છા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.